નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીની યુટ્યુબ ચેનલ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના જીકેની જમાવટના આ લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે પ્રાચીન ભારતના ઇતિહાસની. એની અંદર એક મહત્વપૂર્ણ ટોપિક એટલે કે ઉત્તર વૈદિક કાળ. એટલે ઉત્તર વૈદિક કાળ એમાંથી ઘણા બધા પ્રશ્નો આપણને જીપીએસસી ક્લાસ 1-2 અને વર્ગ 3 ની પરીક્ષામાં પૂછાઈ ગયા છે. તો આ પૂછાઈ ગયેલા પ્રશ્નોના આધારે એક મસ્ત મજાનું કન્ટેન્ટ દોસ્તો તૈયાર કરેલું છે. તો આ જે લેક્ચર છે એને અંત સુધી જોવાનો છે. આ લેક્ચર જે છે એની અંદર આપણે ઉત્તર વૈદિક કાળમાં મહત્વના કહી શકાય એવા સાહિત્યોનું સર્જન થયું છે. તો એ સાહિત્યો કયા છે, એમાં કઈ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, આ તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાની છે. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી લેક્ચરને લાઇક ન કર્યો હોય તો લેક્ચરને ખાસ લાઇક કરી દેજો, તમારા મિત્રોમાં શેર કરી દેજો. આગામી તમામ પરીક્ષા માટે ઉપયોગી અને મહત્વનો લેક્ચર છે. તો દોસ્તો છેલ્લે સુધી લેક્ચરને જોજો. ફરીવાર કહું, લાઇક અને શેર કરવાનું બાકી હોય તો ખાસ દોસ્તો લાઇક અને શેર કરી દેજો. ચાલો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો ઉત્તર વૈદિક કાળ અને એની મહત્વપૂર્ણ માહિતી. તો ઉત્તર વૈદિક કાળની અંદર જે સાહિત્યની રચના થઈ એની અંદર દોસ્તો સૌથી પહેલા આપણે જોશું બ્રાહ્મણ ગ્રંથો છે. બ્રાહ્મણ ગ્રંથોની રચના કરવામાં આવેલી હતી. પ્રશ્ન થાય સાહેબ શા માટે બ્રાહ્મણ ગ્રંથોની રચના કરવામાં આવેલી? તો અગાઉ આપણે જોયું કે વેદોની જે રચના થઈ હતી એ વેદોની અંદર શું લખેલું છે, એનો અર્થ શું થાય છે, એ સમજવા માટે દોસ્તો ખાસ બ્રાહ્મણ ગ્રંથોની રચના કરવામાં આવેલી હતી. તો યાદ રાખીશું બ્રાહ્મણ ગ્રંથોની રચના શા માટે કરવામાં આવી હતી? તો વેદોનો અર્થ સમજવા માટે કરવામાં આવેલ હતી. ખાસ એની ટીકા સ્વરૂપે જે છે, ખાસ વેદોના અર્થને સમજવા અને એના ટીકા સ્વરૂપે બ્રાહ્મણ ગ્રંથો છે એની દોસ્તો આપણને રચના થયેલી જોવા મળે છે. ઓકે, હવે બ્રાહ્મણ ગ્રંથોની અંદર કઈ કઈ માહિતીઓનો ઉલ્લેખ કરેલો છે? તો મિત્રો ખાસ અહીંયા બે વસ્તુ ઉપર આપણે ફોકસ કરવાનું છે. પહેલી વસ્તુ એ છે કે કર્મકાંડને રિલેટેડ જે વસ્તુઓ છે એની અંદર ખાસ છે આપણને જોવા મળે છે. પહેલી વસ્તુ યાદ રાખજો, કર્મકાંડને રિલેટેડ જે વસ્તુઓ છે આપણને જોવા મળે છે, મતલબ કે એનું સંકલન જે છે કરવામાં આવેલું છે. અને એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ઋગ્વેદ કાળ એટલે કે વેદકાલીન સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિના સમય દરમિયાન છે એ આર્થિક પરિસ્થિતિઓ કેવી હતી, સામાજિક પરિસ્થિતિઓ કેવી હતી અને રાજનૈતિક પરિસ્થિતિઓ કેવી હતી, એ બધી બાબતોનું વર્ણન આપણને બ્રાહ્મણ ગ્રંથોમાંથી પ્રાપ્ત થતું હોય છે. તો ખાસ એ વસ્તુ આપણે યાદ રાખીશું. ફરીવાર કહું છું, બ્રાહ્મણ ગ્રંથો છે એની રચના શા માટે કરવામાં આવી? તો કે વેદોનો અર્થ સમજવા માટે, એના ટીકા સ્વરૂપે કરવામાં આવેલી હતી. ઓકે, એની અંદર કઈ કઈ વસ્તુનો ઉલ્લેખ છે? તો મેઇનલી બે વસ્તુ આપણે યાદ રાખીશું. એક છે કર્મકાંડ, એનું સંકલન કરવામાં આવ્યું છે, અને સેકન્ડ વસ્તુ છે કે વેદકાલીન સંસ્કૃતિની અંદર એ સમયગાળા દરમિયાન છે એ રાજનૈતિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ અને આર્થિક પરિસ્થિતિ કેવી હતી, એ બધી પરિસ્થિતિનું ટુ ધી પોઈન્ટ વર્ણન છે દોસ્તો એ આપણને બ્રાહ્મણ ગ્રંથોની અંદર જોવા મળે છે. નેક્સ્ટ એના પછી વાત કરીએ તો આ બ્રાહ્મણ ગ્રંથો છે એ શેની અંદર રચાયેલા છે, ગદ્ય સ્વરૂપે કે પદ્ય સ્વરૂપે? તો મિત્રો ખાસ યાદ રાખશો કે બ્રાહ્મણ ગ્રંથો છે એ રચાયેલા છે ગદ્ય સ્વરૂપે, એટલે કે એને ગાઈ શકાય છે, એને કંઠસ્થ કરી શકાય છે. વેદોની અંદર જે કંઈ પણ મંત્રો આપેલા છે એનો અર્થ સમજીને આપણે એને ગાઈ શકીએ છીએ, એને કંઠસ્થ કરી શકીએ છીએ. એવી રીતે ગદ્ય સ્વરૂપની અંદર આપણે બ્રાહ્મણ ગ્રંથો છે દોસ્તો રચવામાં આવેલા છે. ક્લિયર? બ્રાહ્મણ ગ્રંથોની અંદર મુખ્ય બ્રાહ્મણ ગ્રંથોની વાત કરીએ તો ખાસ કરીને આપણને જોવા મળે છે 7 જેટલા બ્રાહ્મણ ગ્રંથો. કયા કયા છે? કે ઐતરેય છે, કૌશિતકી છે, તાંડ્ય છે, જૈમિનીય છે, આ જૈમિનીય છે, ઓકે, તૈતરેય છે, શતપથ છે અને ગોપત છે. ક્લિયર? યાદ રાખીશું દોસ્તો આપણે કે બ્રાહ્મણ ગ્રંથો છે એ મુખ્ય બ્રાહ્મણ ગ્રંથો કયા કયા છે? તો ઐતરેય છે, કૌશિતકી છે, તાંડ્ય છે, જૈમિનીય છે, એ ઉપરાંત તૈતરીય છે, શતપથ છે અને ગોપત છે. આ 7 જે છે વિદ્યાર્થી મિત્રો શું છે? તો કે મુખ્ય બ્રાહ્મણ ગ્રંથો છે. ફરીવાર કહું છું કે બ્રાહ્મણ ગ્રંથો છે એની રચના શા માટે કરવામાં આવી? તો કે વેદોનો અર્થ સમજવા માટે. એની અંદર આપણને શેનો ઉલ્લેખ જોવા મળે છે? તો કર્મકાંડનો ઉલ્લેખ જોવા મળે છે, અને વેદકાલીન જે પરિસ્થિતિઓ છે, સામાજિક, આર્થિક અને રાજકીય પરિસ્થિતિઓ, એનું વર્ણન જોવા મળે છે. બ્રાહ્મણ ગ્રંથો જે છે કયા સ્વરૂપમાં રચાયેલા છે? તો ગદ્ય સ્વરૂપની અંદર આપણને રચાયેલા જોવા મળે છે. અને મુખ્ય બ્રાહ્મણ ગ્રંથો છે 7 છે. કયા કયા છે? ઐતરેય, કૌશિતકી, તાંડ્ય, એ ઉપરાંત જૈમિનીય, તૈતરીય, શતપથ અને ગોપથ. આ 7 બ્રાહ્મણ ગ્રંથો આપણને મુખ્યત્વે જોવા મળે છે. નેક્સ્ટ આગળ વધીએ તો આપણે વાત કરી કે બ્રાહ્મણ ગ્રંથની રચના શા માટે કરવામાં આવેલી હતી? તો વેદોનો અર્થ સમજવા માટે. બરાબર, વેદોનો અર્થ સમજવા માટે. તો જનરલી આપણે 4 વેદ વિશેની માહિતી મેળવેલી. આ 4 વેદ કયા કયા છે? તો 4 વેદ છે દોસ્તો છે ઋગ્વેદ, બીજો સામવેદ,
ત્રીજું છે યજુર્વેદ અને એના પછી છે અથર્વવેદ. ટોટલ વેદ 4 છે. હવે આ વેદોની અંદર શું લખેલું છે એની માહિતી માટે દોસ્તો બ્રાહ્મણ ગ્રંથો છે એની રચના કરવામાં આવેલી છે. એનો અર્થ સમજવા માટે છે એ બ્રાહ્મણ ગ્રંથો જે છે એની રચના કરવામાં આવેલી છે. ઓકે, તો ઋગ્વેદની અંદર જે કંઈ પણ માહિતીઓ આપેલી છે એનો અર્થ શું થાય છે એ સમજવા માટે દોસ્તો આપણને ખાસ કરીને 2 બ્રાહ્મણ ગ્રંથો છે ખૂબ જ ઉપયોગી થતા હોય છે. એક છે ઐતરેય અને બીજું છે કૌશિતકી. એવી રીતે મિત્રો વાત કરીએ તો જેને સંગીતની ગંગોત્રી કહેવાય છે, સંગીતનો વેદ કહેવાય છે, સામવેદ. સામવેદ જે છે એની અંદર જે કઈ માહિતીઓ આપેલી છે એને સમજવા માટે, એનો અર્થ સમજવા માટે દોસ્તો ખાસ ઉપયોગી બ્રાહ્મણ ગ્રંથ હોય તો એ કયો છે તો કે જૈમિનીય છે. નેક્સ્ટ વાત કરીએ તો આવે છે યજુર્વેદ, કે યજુર્વેદની અંદર જે કંઈ પણ માહિતીઓનું આલેખન કરેલું છે, હવે એ બધી માહિતીઓને વ્યવસ્થિત રીતે એનો અર્થ સાથે એને સમજૂતી મેળવવી હોય તો ટીકા સ્વરૂપે જે બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ છે કે જેની અંદર દોસ્તો તૈતરીય અને શતપથ બ્રાહ્મણ આવશે. યાદ રાખજો, તૈતરીય અને શતપથ બ્રાહ્મણ ગ્રંથો છે આ બંનેની અંદર આપણને ખાસ કરીને યજુર્વેદની અંદર જે કંઈ પણ માહિતીઓનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે એ બાબતોનો અર્થ આપણે સમજી શકીએ છીએ. અને લાસ્ટમાં દોસ્તો આવશે અથર્વવેદ, કે અથર્વવેદની અંદર જે કંઈ માહિતીઓ આપેલી છે એ માહિતીનો અર્થ સમજવા માટે દોસ્તો જે બ્રાહ્મણ ગ્રંથની રચના થઈ છે ગોપથ. કયો છે દોસ્તો? ગોપથ છે. તો એ વસ્તુ આપણે યાદ રાખીશું. ક્લિયર? તો ખાસ આટલી વસ્તુ આપણે જોવાની છે. ફરી એકવાર કહી દઉં વિદ્યાર્થી મિત્રો, બ્રાહ્મણ ગ્રંથોની રચના છે એ વેદોનો અર્થ સમજવા માટે કરવામાં આવી છે. 2 વસ્તુઓનું એની અંદર સંકલન છે. એક છે કર્મકાંડ અને બીજું છે વેદકાલીન સંસ્કૃતિ કેવી હતી, મતલબ કે સમયગાળાની સામાજિક, આર્થિક અને રાજકીય પરિસ્થિતિઓનું વર્ણન જોવા મળે છે. કેવા સ્વરૂપમાં લખાયેલ છે તો કે ગદ્ય સ્વરૂપમાં લખાયેલ છે. મુખ્યત્વે કેટલા તો કે 6 જેટલા બ્રાહ્મણ ગ્રંથો છે. ઐતરેય, કૌશિતકી, તાંડ્ય, જૈમિનીય, તૈતરેય, શતપથ અને ગોપથ છે. જેની અંદર અલગ અલગ જે 4 વેદ છે, 4 વેદની અંદર જે માહિતી આપેલી છે એનો અર્થ સમજવા માટે અલગ અલગ જે બ્રાહ્મણ ગ્રંથો છે કયા કયા છે તો ઋગ્વેદ જે છે એની માહિતી સમજવા માટે, અર્થ સમજવા માટે ઐતરેય અને કૌશિતકી છે, સામવેદ માટે જૈમિનીય છે, યજુર્વેદ માટે તૈતરીય અને શતપથ છે અને અથર્વવેદ માટે છે ગોપથ છે. તો આ વસ્તુ દોસ્તો આપણે ખાસ યાદ રાખવાની છે. ઓકે, બ્રાહ્મણ ગ્રંથની અંદર દોસ્તો વાત કરીએ તો મુખ્ય બ્રાહ્મણ ગ્રંથની અંદર એક આવે છે તાંડ્ય બ્રાહ્મણ ગ્રંથ. કયો આવે છે? તાંડ્ય બ્રાહ્મણ ગ્રંથ. ઓકે, હવે એની વિશેષતા શું છે તાંડ્ય બ્રાહ્મણ ગ્રંથની? કે સૌથી પ્રાચીનતમ ગ્રંથ છે, કે જે બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ એમાં સૌથી પ્રાચીનતમ ગ્રંથ હોય દોસ્તો તો કયો છે? તાંડ્ય બ્રાહ્મણ ગ્રંથ, જે સૌથી પ્રાચીનતમ ગ્રંથ છે. એની અંદર કઈ કઈ વસ્તુનો ઉલ્લેખ છે તો મિત્રો ખાસ યાદ રાખીશું કે જે કાલ્પનિક કથાઓ છે એ કાલ્પનિક કથાઓનો ઉલ્લેખ આપણને શેમાં જોવા મળે છે? તાંડ્ય બ્રાહ્મણ ગ્રંથની અંદર દોસ્તો જોવા મળે છે. તો પહેલી વસ્તુ એ યાદ રાખવાની કે તાંડ્ય બ્રાહ્મણ ગ્રંથ જે છે સૌથી પ્રાચીનતમ ગ્રંથ છે. ઓકે, સેકન્ડ પોઈન્ટ યાદ રાખવાનો કે એની અંદર આપણને કાલ્પનિક કથાઓની માહિતી મળે છે. અને મિત્રો ખાસ યાદ રાખજો કે પરીક્ષાની અંદર જીપીએસસી દ્વારા કન્ડક્ટ થતી પરીક્ષામાં એક વખત પ્રશ્ન પૂછાઈ ગયો છે, ખાતા કે ડિપાર્ટમેન્ટલ એક્ઝામ હતી એની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો છે કે વ્રાત્સ્યોત્તમ ઉત્સવની જે છે એ ખાસ માહિતી કયા આપણને ગ્રંથમાંથી મળે છે તો તાંડ્ય બ્રાહ્મણ ગ્રંથમાંથી મળે છે. મિત્રો ખાસ યાદ રાખજો, નામ યાદ રાખવાનું છે વ્રાત્સ્યોત્તમ ઉત્સવ. બોલવામાં થોડી ઘણી તકલીફ પડે વિદ્યાર્થી મિત્રો, તમને પડતી હશે, 100% સાચી વાત છે, કેમ કે નામ જ એવું છે વ્રાત્યસ્તોમ. શું છે? વ્રાત્યસ્તોમ. આપણે 2 ભાગમાં એને બોલીએ, જો વ્રાત્ય અને બીજું સ્તોમ. વ્રાત્યસ્તોમ ઉત્સવ કે જેની અંદર આપણને આર્યો અને અનાર્યો વિશેની પણ માહિતી આ ઉત્સવની અંદર દોસ્તો જોવા મળતી હોય છે. પણ માત્ર આપણે નામ ખાલી યાદ રાખવાનું છે. વ્રાત્યસ્તોમ ઉત્સવ છે એની માહિતી આપણને કયા બ્રાહ્મણ ગ્રંથમાં મળે છે તો દોસ્તો તાંડ્ય બ્રાહ્મણ ગ્રંથ જે છે એની અંદર આપણને જોવા મળે છે. અને આ ઉપરાંત કુદરતી આપત્તિ જે છે એનો પણ ઉલ્લેખ આપણને જોવા મળેલો છે. ક્લિયર? તો ખાસ દોસ્તો આની અંદર 3 વસ્તુ તમારે યાદ રાખવાની છે. કઈ કઈ વસ્તુ યાદ રાખવાની છે? કે સૌથી પ્રાચીનતમ હોય બ્રાહ્મણ ગ્રંથોની અંદર, સૌથી પ્રાચીનતમ હોય તો તાંડ્ય બ્રાહ્મણ ગ્રંથ સૌથી પ્રાચીનતમ છે. બીજી વસ્તુ કાલ્પનિક કથાઓ વિશેની માહિતી એની અંદર છે. વ્રાત્યસ્તોમ નામના ઉત્સવની માહિતી એની અંદર આપવામાં આવેલી છે. અને કુદરતી આપત્તિઓનો ઉલ્લેખ દોસ્તો આપણને શેમાં જોવા મળે છે તો યાદ રાખજો તાંડ્ય બ્રાહ્મણ ગ્રંથની અંદર દોસ્તો આપણને જોવા મળે છે. નેક્સ્ટ વાત કરીએ તો આપણે વાત કરી કે જે મુખ્ય 7 બ્રાહ્મણ ગ્રંથો છે એની અંદર એક બ્રાહ્મણ ગ્રંથ કયો છે તો કે ઐતરેય બ્રાહ્મણ ગ્રંથ. એની અંદર આપણને કઈ કઈ માહિતીઓ પ્રાપ્ત થાય છે તો જે તે સમયગાળાની અંદર જે કંઈ પણ શાસક વર્ગ છે એટલે કે રાજાઓ છે, શાસન કરતા જે રાજાઓ છે એ રાજાઓની અંદર દૈવિત્વ જે છે એ પ્રગટ થયેલું હોય છે એવો ઉલ્લેખ જોવા મળે છે. કે રાજા છે ને એને દેવનું સ્વરૂપ માનવામાં આવતું, કે કોઈ રાજ્ય છે રાજ્યનો વહીવટ ચલાવવાનો જે રાજા છે
એ પ્રજા માટે દેવ સમાન હોય છે. અને લોકો એવું માનતા કે રાજા જે છે અથવા તો મહારાજાઓ જે છે એની અંદર દેવીત્વનો વાસ દોસ્તો જોવા મળેલો છે. તો એવો ઉલ્લેખ આપણને શેની અંદર જોવા મળે છે? તો ઐતરેય બ્રાહ્મણ ગ્રંથની અંદર દોસ્તો આપણને જોવા મળે છે. એના પછી દોસ્તો વાત કરીએ તો શતપથ બ્રાહ્મણ ગ્રંથ. કયો આવે છે? શતપથ બ્રાહ્મણ ગ્રંથ. એની અંદર ટોટલી આપણને 3 વસ્તુઓનો ઉલ્લેખ જોવા મળેલો છે. શતપથ બ્રાહ્મણ ગ્રંથો છે એની અંદર જો મિત્રો આ ડેટાબેઝ જે છે ને એને ખાસ તમારે યાદ રાખવાનો છે. તમારી પ્રિલિમ્સ અને મેન્સની એક્ઝામની અંદર તમારે જે આન્સર લખવાનો હોય મેન્સમાં, તો એની અંદર પણ દોસ્તો બ્રાહ્મણ ગ્રંથોનો સરસ મજાનો ડેટા જે છે અહીંયાથી તમે કલેક્ટ જે છે કરી શકો છો. ઓકે, તો વાત કરીએ શતપથ બ્રાહ્મણ ગ્રંથ કે જેની અંદર ટોટલી 3 વસ્તુઓ જે છે એનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. આ 3 વસ્તુઓ કઈ કઈ છે? તો મિત્રો એની અંદર સૌથી પહેલા આવે છે કે પુનર્જન્મનો સિદ્ધાંત. કે ભાઈ પુનઃજન્મ જે છે, વ્યક્તિનું એકવાર અવસાન થાય છે એટલે ફરી વખત એનો બીજી વાર જન્મ થાય છે, પુનઃજન્મ જે છે એનો સિદ્ધાંત આપણને શતપથ બ્રાહ્મણની અંદર જોવા મળે છે. સાથે સાથે આપણને રઘુકુલ અને અયોધ્યા નિવાસી ભગવાન શ્રી રામ છે એના વિશેની મહત્વની વાતો જે છે એનો ઉલ્લેખ પણ આપણને શતપથ બ્રાહ્મણની અંદર જોવા મળે છે. અને સાથે સાથે મિત્રો સીતા માતા કે જેને આપણે કહીએ છીએ જાનકી, એમના જન્મ સંબંધિત બાબત જે આપ સૌ વિદ્યાર્થી મિત્રો કદાચ જાણતા હશો કે ખાસ કરીને વાત કરીએ તો જનક રાજા જે છે એ જનક રાજાને ઘરે સંતાન નહોતું એટલે એમને જે છે ખાસ એક સલાહ આપવામાં આવી કે તમે ખેતી કરો, બરાબર, ખેતી કરો એવી તમને એને એક સલાહ આપવામાં આવી. અને એ સમયગાળા દરમિયાન એવું બનતું હોય છે કે દેવી જે છે એક સરસ મજાની પેટીની અંદર સમય જતા હોય છે અને જમીનના વિસ્તારની અંદર પોતે સ્થાન મેળવતા હોય છે. ઓકે, અને એ સમયગાળા દરમિયાન છે જનક રાજા જ્યારે ખેતી કરતા હોય છે, હળ ચલાવતા હોય છે, હળ ચલાવતા છે એ ખેતર ખેડતી સમયે છે એ એમનું જે હળ છે એ હળ એક ધાતુ સાથે ટકરાય છે અને એ ધાતુ જે છે ત્યાં આગળ સૈનિકો દ્વારા છે સંશોધન કાર્ય કરવામાં આવે છે અને આ સંશોધન અંતર્ગત એમને સરસ મજાની એક પેટી મળે છે. અને મિત્રો ખાસ એવું કહેવાય છે કે ત્યાંથી જે છે જાનકી માતા જે છે એનો જન્મ થતો હોય છે. તો આવી એક ખાસ કરીને કથા જે છે એ પણ સંકળાયેલી છે. એટલે કે રાજા જનકની હળ ચલાવવાની જે કથા છે એ કથા પણ આપણને દોસ્તો જોવા મળે છે. શેની અંદર? તો કે શતપથ બ્રાહ્મણ ગ્રંથની અંદર જોવા મળે છે. તો મેઇનલી દોસ્તો 3 વસ્તુ આપણે યાદ રાખવાની છે. શતપથ બ્રાહ્મણ ગ્રંથની અંદર આપણને કઈ કઈ વસ્તુનો ઉલ્લેખ જોવા મળે છે? 3 વસ્તુ. પહેલું છે પુનઃજન્મનો સિદ્ધાંત છે, બીજું ભગવાન શ્રીરામ સાથે સંકળાયેલી મહત્વની વાર્તાઓ, અને ત્રીજું કે જનક રાજા દ્વારા હળ ચલાવવા માટેની જે કથા છે એ દોસ્તો આની અંદર આપણને જોવા મળે છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ એના પછી વાત કરીએ તો બ્રાહ્મણ ગ્રંથો જે છે એનું પઠન કરનાર, બ્રાહ્મણ ગ્રંથો છે દોસ્તો એનું પઠન કરનારા જે કંઈ પણ પુરોહિતો છે એ પુરોહિતોને આપણે કયા કયા નામ તરીકે ઓળખીએ છીએ? બરાબર, એને અલગ અલગ નામ આપવામાં આવ્યું છે. કેમ? રાજાઓને અલગ અલગ નામ આપવામાં આવ્યા હોય, એમના વિજયના આધારે, એમના જે છે કોઈ કાર્યના આધારે એમને વિવિધ નામ આપવામાં આવ્યા હોય. તો એવી રીતે બ્રાહ્મણ ગ્રંથો છે એનું જે પઠન કરે છે તો એવા જે પુરોહિત લોકો છે એને પણ અલગ અલગ પ્રકારના બિરુદો આપવામાં આવ્યા છે. જેવી રીતે વાત કરીએ, જો ઋગ્વેદ છે, બરાબર, એટલે કે જે તે વેદના બ્રાહ્મણ ગ્રંથો, મતલબ કે વિદ્યાર્થી મિત્રો ઋગ્વેદ છે તો એના જે બ્રાહ્મણ ગ્રંથો છે એનું પઠન કરનારા પુરોહિતને કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? હોતૃ તરીકે. મિત્રો યાદ રાખજો, જોડકું અહીંયા પરીક્ષાની અંદર બની શકે, બરાબર, જોડકું પરીક્ષાની અંદર બની શકે. 4 વેદ છે અને 4 વેદને સમજવા માટેના જે બ્રાહ્મણ ગ્રંથો છે એનું પઠન કરનારા જે પુરોહિતો છે એને કયા નામ તરીકે ઓળખવામાં આવે? અહીંયાથી જોડકું બની શકે દોસ્તો. યાદ રાખજો, ઋગ્વેદ છે એના ખાસ કરીને જે બ્રાહ્મણ ગ્રંથો છે એનું પઠન કરનારા છે એને હોતૃ તરીકે ઓળખવામાં આવે છે. યજુર્વેદ છે એમાં અર્ધ્વયુ તરીકે ઓળખવામાં આવે છે. સામવેદ છે તો ઉદ્ગાતુ તરીકે ઓળખવામાં આવે છે અને અથર્વવેદ છે તો બ્રહ્મ તરીકે એને ઓળખવામાં આવે છે. ફરી એકવાર દોસ્તો રિપીટ કરાવું છું કે આપણે જે કાંઈ પણ બ્રાહ્મણ ગ્રંથો પ્રાપ્ત થયા એ શા માટે છે? તો કે વેદોનો અર્થ સમજવા માટે છે. તો એ બ્રાહ્મણ ગ્રંથો છે એ જે વેદનો અર્થ સમજાવે છે એનું પઠન કરનારા પુરોહિતને અલગ અલગ નામ તરીકે ઓળખવામાં આવે છે. જેવી રીતે વાત કરીએ ઋગ્વેદ છે તો એના માટેના જે બ્રાહ્મણ ગ્રંથો છે એનું પઠન કરે છે એને હોતૃ કહેવાય છે. ત્યારબાદ યજુર્વેદ છે એના માટેના બ્રાહ્મણ ગ્રંથો છે એનું પઠન કરે છે એને અધ્વર્યુ કહેવાય છે. એના પછી સામવેદ છે એના બ્રાહ્મણ ગ્રંથો જે છે એને સમજવા માટેના એનું પઠન કરનાર પુરોહિતને ઉદ્ગાતૃ તરીકે ઓળખવામાં આવે છે. અને અથર્વવેદ છે એને સમજવા માટેના બ્રાહ્મણ ગ્રંથો છે એનું પઠન કરનારા પુરોહિતને દોસ્તો ઓળખવામાં આવે છે બ્રહ્મ તરીકે. કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? બ્રહ્મ તરીકે દોસ્તો એને ઓળખવામાં આવે છે. તો આ વસ્તુ પણ યાદ રાખીશું. નેક્સ્ટ એના પછી દોસ્તો આપણે જોવાનું છે આરણ્યક. હવે માહિતી મેળવવાની છે આપણે આરણ્યક એટલે સિમ્પલ વસ્તુ છે. આરણ્યક એટલે શું?
તો કે જંગલ. અહીંયા ઇમેજ ઉપરથી પણ તમે દોસ્તો સમજી શકો છો કે આરણ્યકનો મતલબ શું થાય છે? વન થાય છે, જંગલ થાય છે. ઓકે, હવે આર્ય લોકો છે એમના અંતિમ સમયગાળાની અંદર એ લોકોએ ખાસ કરીને એક એવી સિસ્ટમ અપનાવેલી હતી કે ભાઈ પોતે જે સામાન્ય વિસ્તારની અંદર રહે છે એ વિસ્તારની અંદર એને મનન ચિંતન કરવું હોય તો એ કરી શકતા નથી. કેમ કે આજુબાજુના વિસ્તારની અંદર છે સતત ઘોંઘાટ રહેતો હોય છે, સતત જે છે લોકોનો આવરો જાવરો રહેતો હોય છે, જેના કારણે કોન્સન્ટ્રેશન થતું નથી. અને ખાસ ધ્યાન ધરવું હોય, ચિંતન કરવું હોય તો એ વસ્તુ જે છે જનરલી રૂટીન લાઈફની અંદર આપણે જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં ન થઈ શકે. ઓકે, તો એનો એક માહોલ મળી રહે એ માટે આર્ય લોકોએ પોતાના જિંદગીના અંતિમ દિવસો જે છે એ અંતિમ દિવસોની અંદર મનન ચિંતન કરવા માટે, ધ્યાન ધરવા માટે એમણે એક સરસ મજાનો ઉપાય જે છે શોધી કાઢ્યો કે ભાઈ આપણે જંગલમાં જઈને છે, જંગલમાં જઈને શું કરવું? તો કે આપણે ધ્યાન ધરવું, મનન ચિંતન કરવું. બરાબર? તો ખાસ એને મનન ચિંતન દ્વારા, એના ધ્યાન દ્વારા એમને જે કંઈ પણ જ્ઞાન પ્રાપ્ત થયું અને જે સાહિત્યની રચના કરવામાં આવી એને દોસ્તો આપણે કહીએ છીએ આરણ્યકો. ક્લિયર? તો આટલી વસ્તુ મગજમાં ફિટ રાખવાની છે. ઓકે, હવે અહીંયા આગળ બીજો એક ડેટાબેઝ યાદ રાખીશું આપણે કે ભાઈ આરણ્યકો છે એ ખાસ કરીને બ્રાહ્મણ ગ્રંથોનો અંતિમ ભાગ છે. યાદ રાખો કે બ્રાહ્મણ ગ્રંથોનો અંતિમ ભાગ એટલે આરણ્યકો છે. બરાબર? સૌથી પહેલા આપણે વેદોની માહિતી મેળવી. ઓકે, હવે આ વેદોનો અર્થ સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ અને આ બ્રાહ્મણ ગ્રંથોનો જ વિદ્યાર્થી મિત્રો કંદ ભાગ એટલે જેને આપણે કહીએ છીએ આરણ્યકો. આરણ્યકો જે છે એનો ઉદ્ભવ ખાસ કરીને કોના દ્વારા? મેં તમને હમણાં માહિતી આપી કે આર્યો દ્વારા કરવામાં આવેલ. આર્યો દ્વારા જીવનના જે અંતિમ સમયનો ભાગ છે એ અંતિમ સમયની અંદર શું કર્યું એ લોકોએ? તો કે અરણ્ય એટલે કે વનની અંદર જઈને, જંગલની અંદર જઈને મનન ચિંતન કરીને કંઈક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે દોસ્તો ખાસ એણે પ્રયત્ન કરેલો અને એના જ્ઞાનના પ્રાપ્તના કારણે જે કંઈ પણ એમણે સાહિત્યનું સર્જન કર્યું એ સાહિત્યને દોસ્તો આપણે કહીએ છીએ અરણ્યકો. શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? એને આપણે અરણ્યકો તરીકે ઓળખીએ છીએ. તો એ વસ્તુ પણ આપણે યાદ રાખવાની. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો અરણ્યકો જે આપણને પ્રાપ્ત થયા છે એ કઈ બાબત ઉપર આધારિત છે એ વસ્તુ મહત્વની બની જતી હોય છે. સિમ્પલ વસ્તુ છે કે આર્ય લોકોએ પોતાના જીવનના અંતિમ સમયગાળામાં અરણ્યમાં જઈને જે કંઈ પણ મનન ચિંતન કર્યું અને એના કારણે એમને જે કંઈ વસ્તુનું સર્જન કર્યું છે, જે સાહિત્યનું સર્જન કર્યું છે એને દોસ્તો આપણે આરણ્યકો કહીએ છીએ. તો દેખીતી વસ્તુ છે કે એની અંદર મુખ્યત્વે મનન ચિંતનને લગતી બાબતોનો ઉલ્લેખ હશે. કેવી બાબતોનો ઉલ્લેખ હશે? મનન ચિંતન કરેલી બાબતોનો ઉલ્લેખ હશે. એની અંદર ક્યાંય આપણને યજ્ઞને લગતી બાબતોનો ઉલ્લેખ જોવા નથી મળતો. સમજો છોકરાઓ, આરણ્યકોની અંદર આપણને ક્યાંય પણ યજ્ઞને લગતી બાબતોનો ઉલ્લેખ જોવા મળતો નથી. એની અંદર આપણને તત્વચિંતનને લગતી બાબતોનો ઉલ્લેખ જોવા મળે છે. અત્યારના જે કંઈ પણ તત્વચિંતકો છે ને દોસ્તો, વર્તમાન સમયના આજના યુગની અંદર જે તત્વચિંતકો છે એનો મૂળ આધાર સ્તંભ જે છે ને દોસ્તો એ પણ આરણ્યકો જે છે એને ગણવામાં આવતા હોય છે. બરાબર? તો યજ્ઞ જે છે એના ઉપર આધારિત નથી. શેના ઉપર આધારિત છે? તો કે મનન ચિંતન ઉપર છે. એ આપણને આરણ્યકો છે આધારિત જોવા મળે છે. ઓકે, હવે આરણ્યકોની અંદર જે ચિંતન પ્રધાન કહીએ છીએ આપણે કે ચિંતન ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, તો કઈ કઈ બાબતોનો ભાર મૂકવામાં આવ્યો છે? તો એની અંદર દોસ્તો આપણે મેઇનલી 4 વસ્તુને યાદ રાખવાની છે. સૌથી પહેલી વસ્તુ કે આધ્યાત્મિક અને પૌરલૌકિક બાબતો વિશે. આધ્યાત્મિક બાબતો છે એના ઉપર વિશેષ ધ્યાન મૂકવામાં આવ્યો છે અને પરલૌકિક બાબતો મતલબ કે વ્યક્તિ છે એમનું મૃત્યુ થાય છે તો મૃત્યુ થયા પછી જે પરલોકની અંદર જાય છે તો એ બધી બાબતો વિશેનું એની અંદર ખાસ કરીને માહિતી આપવામાં આવી છે. સેકન્ડ છે આત્મા અને ઈશ્વર વિશે કે ભાઈ વ્યક્તિ છે તો વ્યક્તિની આત્મા શું છે, આત્માનું મહત્વ શું છે અને સાથે સાથે ઈશ્વર શું છે, એ બધી બાબતોનો ઉલ્લેખ આરણ્યકોની અંદર આપણને જોવા મળે છે. એના પછી જોઈએ પૃથ્વી અને માનવની ઉત્પત્તિ વિશે કે ભાઈ પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે, મનુષ્યનું જે છે એ વર્ચસ્વ શું છે, મનુષ્યની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, આવી બધી બાબતોનો ઉલ્લેખ આપણને જોવા મળે છે શેની અંદર? તો કે આરણ્યકોની અંદર. અને મેઇનલી એને છેલ્લું છે કે આ જે સૃષ્ટિનું સર્જન કર્યું છે તો એના નિયામકો વિશેની માહિતી, મતલબ કે બ્રહ્મા છે, વિષ્ણુ છે, બરાબર, દેવાધિદેવ ભગવાન શિવ છે, એના વિશેની માહિતીઓ એટલે કે આ સૃષ્ટિને ચલાવનારા જે નિયામકો છે એમની માહિતી પણ આપણને દોસ્તો આની અંદરથી પ્રાપ્ત થાય છે. તો ખાસ આપણે યાદ રાખીશું આરણ્યકોની અંદર આપણને મેઇનલી જે બાબતો પ્રાપ્ત થાય છે એ યજ્ઞોને લગતી નથી. કેવી બાબતો પ્રાપ્ત થાય છે?
ચિંતન પ્રધાન એટલે કે ચિંતનને લગતી મનન ચિંતનના કારણે જે કંઈ પણ જ્ઞાન પ્રાપ્ત થયું છે એ જ્ઞાન જે સાહિત્યની અંદર લખેલું છે એ સાહિત્ય એટલે આરણ્યકો. એટલે આપણે ચિંતન પ્રધાન સાહિત્ય જે છે ખાસાની અંદર પ્રાપ્ત થતું હોય છે. બીજી એક મહત્વની વસ્તુ કે એમાં ટોટલ 4 વસ્તુ છે કે આધ્યાત્મિક અને પરલૌકિક બાબતો, સાથે સાથે આત્મા અને ઈશ્વર વિશેની માહિતી, પૃથ્વી અને માનવની ઉત્પત્તિ વિશેની માહિતી અને સાથે સાથે નિયામકો વિશેની માહિતી જે છે આપણને આની અંદરથી પ્રાપ્ત થાય છે. ઓકે, સાથે સાથે એ પણ કહીએ કે ઋષિ મુનિઓએ અરણ્યમાં શાંત અને એકલવાયા વાતાવરણમાં એક ચિત્તે ચિંતન કર્યું છે. બરાબર, ઓબ્વિયસ છે મિત્રો કે આપણે જનરલી રૂટીન જે લાઈફમાં રહેતા હોય ત્યાં આપણે મનન ચિંતન છે એક જીતે નથી કરી શકતા. કંઈક ને કંઈક આપણને જે છે એ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. પણ અહીંયા જે છે જંગલમાં જઈને ઋષિમુનિઓએ છે એ સતત એક જીતે શું કર્યું તો કે ચિંતન કર્યું છે, મનન કર્યું છે અને જે જ્ઞાન પ્રાપ્ત થયું એનું સાહિત્ય જે છે એનું સર્જન કરેલું છે. તો એને દોસ્તો આપણે કહીશું આરણ્યકો. નેક્સ્ટ દોસ્તો વાત કરીએ આગળ તો આરણ્યકો જે છે એને ખાસ કરીને તત્વજ્ઞાનના જનક ગ્રંથો તરીકે ઓળખવામાં આવે છે. અગાઉ મેં તમને વાત કરી કે અત્યારના સમયની અંદર પણ જે કંઈ પણ તત્વચિંતકો છે, બરાબર, તો એ તત્વચિંતકોએ જે કંઈ પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તો એના એક ગ્રંથ તરીકે દોસ્તો આપણે કોને ઓળખીએ છીએ? આરણ્યકોને ઓળખીએ છીએ. ઓકે, બીજી એક વસ્તુ દોસ્તો અહીંયા આપણે એ જોવાની છે કે આપણે જે વાત કરી કે બ્રાહ્મણ ગ્રંથો છે વેદોનો અર્થ સમજવા માટે છે એની રચના કરવામાં આવી, તે બ્રાહ્મણ ગ્રંથો અને સાથે સાથે ઉપનિષદો કે જેની આપણે હમણાં ટૂંક સમયમાં વાત કરીએ છીએ, થોડી વારમાં જ વાત કરીએ છીએ કે ગુરુની પાસે બેસીને જ્ઞાન પ્રાપ્ત કરે, બરાબર, ઉપનિષદો, આ બંને વચ્ચેની કડી રૂપ જે છે એ કોને ગણવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો, આરણ્યકોને. બરાબર, એક વસ્તુ જે છે મગજમાં રાખજો કે બ્રાહ્મણ ગ્રંથો અને ઉપનિષદ આ બંને વચ્ચેની કડી સ્વરૂપ કોઈ હોય ને દોસ્તો તો એ શું છે? આરણ્યકો છે. શું છે? આરણ્યકો છે. અને સાથે સાથે એની અંદર દોસ્તો આપણને જે છે આમ તો યજ્ઞને લગતી બાબતો છે એનો કોઈ ઉલ્લેખ નથી, પણ એક આપણને એની અંદર સંકેત કે ચિહ્ન મળે છે કે આરણ્યકોની અંદર છે દોસ્તો આપણને ખાસ કરીને કર્મકાંડને લગતો એક સાંકેતિક ઉલ્લેખ, એનો અર્થ જે છે આપણને જોવા મળે છે. બાકી મેઇનલી તત્વચિંતનને લગતી બાબતોનો ઉલ્લેખ છે, યજ્ઞને લગતી કોઈ બાબતોનો ઉલ્લેખ નથી. પણ યાદ રાખજો દોસ્તો કે આરણ્યકોની અંદર કર્મકાંડ વિશેની સાંકેતિક અર્થ, એનો એક ચિહ્નિત અર્થ જે છે દોસ્તો આપણને જાણવા મળેલો છે. બાકી બીજી કોઈ વસ્તુ એની અંદરથી કર્મકાંડને લગતી અથવા તો યજ્ઞને લગતી બાબતો નથી મળી, પણ કર્મકાંડનો એક સાંકેતિક અર્થ આપણને પ્રાપ્ત થયો છે. ક્લિયર? આ એક વસ્તુ યાદ રાખીશું. નેક્સ્ટ એના પછી દોસ્તો વાત કરીએ તો આવે છે ઉપનિષદ. મેં તમને હમણાં વાત કરી કે ભાઈ આરણ્યકો છે એ આરણ્યકોને બ્રાહ્મણ ગ્રંથો અને ઉપનિષદો આ બંને વચ્ચેની કડી સ્વરૂપ ગણવામાં આવે છે. તો આ ઉપનિષદ સાહિત્ય જે છે એ ઉપનિષદનો મતલબ શું થાય છે? તો દોસ્તો અહીંયા બાજુમાં મેં એક ઇમેજ લીધેલો છે, એ ઇમેજના આધારે આપણે સમજવા માટેનો પ્રયત્ન કરીએ કે જો અહીંયા એક ગુરુ છે, બરાબર, આ ગુરુ છે, બરાબર, આ બંને એના શિષ્યો છે, બરાબર, ગુરુ પાસેથી પોતે જ્ઞાન લે છે. ગુરુનો દરજ્જો દોસ્તો તમે જોઈ શકો છો. મેં આની અગાઉના લેક્ચરમાં કીધું હતું કે ગુરુની સમકક્ષ ન બેસી શકાય, બરાબર. ગુરુ જે છે એ ઉપરના થોડાક ઊંચાણવાળા ભાગમાં બેઠા હોય. અહીંયા જો આપણે બાજોટ જેવું દેખાય છે દોસ્તો એની ઉપર ગુરુ બેઠા છે, જ્યારે નીચે શિષ્યો જે છે એ જમીન ઉપર છે એ સરસ મજાનું પાથરણું કરીને એ પોતે બેઠા છે. એની સમકક્ષ પણ બેસી ન શકતા, બરાબર. એવું એક વર્ચસ્વ ગુરુ અને શિષ્ય વચ્ચેનું હોવું જરૂરી છે દોસ્તો, બરાબર. એક આદર, એક સન્માન જે છે હોવું જરૂરી છે. બીજી વસ્તુ કે આપણને ઉપનિષદો જે પ્રાપ્ત થયા છે તો આ ઉપનિષદોનો અર્થ શું થાય? તો મિત્રો ખાસ યાદ રાખજો કે ઉપનિષદોનો અર્થ થાય છે કે ગુરુ પાસે બેસીને જ્ઞાન પ્રાપ્ત કરવું. આ પર્ટિક્યુલર એનો અર્થ થાય છે મિત્રો. મેન્સની એક્ઝામની અંદર અને પ્રિલિમની અંદર પણ જો તમને પૂછાય તો તમે આને વ્યવસ્થિત રીતે દોસ્તો લખી શકો છો અને ટીક કરી શકો છો. યાદ રાખજો કે ઉપનિષદો એટલે શું? તો ગુરુ પાસે બેસીને જ્ઞાન પ્રાપ્ત કરવું, જેનો અર્થ અહીંયા આપણને આપેલો છે. ઉપનિષદનો અર્થ શું થાય? તો ગુરુ પાસે બેસીને જ્ઞાન પ્રાપ્ત કરવું એનો અર્થ થાય છે. ક્લિયર? ખાસ આ વસ્તુ આપણે યાદ રાખીશું. ઓકે, હવે ભારતની અંદર ચિંતન દ્વારા જે કંઈ પણ સાહિત્યનું સર્જન થયું છે, એટલે કે જે કંઈ પણ ચિંતન સ્ત્રોતો છે, બરાબર, એ ચિંતન સ્ત્રોતોની અંદર આપણને જે કંઈ પણ વિશેષ માહિતી મળતી હોય અને જેનું સર્વોચ્ચ સ્થાન મળતું હોય ને દોસ્તો તો એ ઉપનિષદો છે. કે જે કાંઈ પણ ચિંતન સાહિત્યનું સર્જન થયું છે, જે કંઈ પણ આપણને સ્ત્રોત મળ્યા છે એમાંથી સર્વોચ્ચ શિખર ઉપર કોઈ હોય તો એ છે દોસ્તો ઉપનિષદો. અને ઉપનિષદો છે એની સંખ્યા કેટલી છે? જનરલી કોર્નર ક્વેશ્ચન આપણને અહીંયાથી પૂછાતા હોય છે કે ઉપનિષદોની ટોટલ સંખ્યા કેટલી છે? તો 108 છે.
કુલ સંખ્યા છે કેટલી છે? 108 છે. બરાબર. એની અંદર મહત્વના ઉપનિષદો કેટલા છે? તો 11 ઉપનિષદો છે. યાદ રાખજો, 11 ઉપનિષદો કેવા છે? તો વધારે મહત્વપૂર્ણ ઉપનિષદો આપણને જોવા મળે છે. ઓકે, હવે પ્રશ્ન એવો પૂછાય કે એમાં સૌથી મોટું કયું છે, સૌથી નાનું ઉપનિષદ કયું છે, સૌથી જૂનું ઉપનિષદ કયું છે? તો આ 3 પ્રકારના પ્રશ્નો પણ બની શકે. તો યાદ રાખો, સૌથી મોટું ઉપનિષદ છે બૃહદારણ્યક. યાદ રાખજો, બૃહદારણ્યક એ સૌથી મોટું જે છે એ ઉપનિષદ છે. સૌથી નાનું ઉપનિષદ પૂછાય દોસ્તો તો યાદ રાખજો, ઈશ સૌથી નાનું છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઈશોપનિષદ આપણે આખું બોલવું હોય તો પણ બોલી શકીએ. ઉપનિષદની અંદર ઈશ ઉપનિષદ જે છે એને આપણે ઈશોપનિષદ તરીકે ઓળખીએ છીએ. બરાબર, એ સૌથી નાનું છે. સૌથી મોટું બૃહદારણ્યક છે. ઓકે, હવે એવો પ્રશ્ન પૂછાય કે સૌથી જૂનું ઉપનિષદ કયું છે? તો મિત્રો ખાસ યાદ રાખીશું, છાંદોગ્ય. કયું આવશે? છાંદોગ્ય સૌથી જૂનું છે, બૃહદારણ્યક સૌથી મોટું છે અને ઈશોપનિષદ સૌથી નાનું છે. ક્લિયર? તો પ્રિલિમની અંદર પણ દોસ્તો તમને સેન્ટેન્સ સ્વરૂપે અથવા તો વન લાઇનર સ્વરૂપે તમને પૂછાય તો દોસ્તો ખાસ યાદ રાખવાનું છે. પહેલી વસ્તુ કે ઉપનિષદોનો અર્થ શું થાય? ગુરુ પાસે બેસીને જ્ઞાન પ્રાપ્ત કરવું. આપણને જે કાંઈ પણ ચિંતન કરીને સ્ત્રોતો મળેલા છે, એટલે કે સાહિત્યનું સર્જન થયું છે ચિંતન કરીને અને એના સ્ત્રોતો મળ્યા છે, એની અંદર સર્વોચ્ચ સ્થાન હોય તો કોનું છે? ઉપનિષદોનું છે. ઉપનિષદોની ટોટલ સંખ્યા કેટલી છે? 108 છે. મુખ્યત્વે કેટલા એમાં છે? તો કે 11 છે. સૌથી પ્રાચીન કયું છે? તો કે છાંદોગ્ય છે. સૌથી મોટું કયું છે? તો કે બૃહદારણ્યક છે. અને સૌથી નાનું કયું છે? તો ઈશ છે. આ વસ્તુ દોસ્તો આપણે યાદ રાખવાની છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે આપણને ઉપનિષદોમાંથી છે એ કઈ કઈ બાબતનો ઉલ્લેખ જોવા મળે છે? ઉપનિષદમાંથી કઈ કઈ બાબતોનો ઉલ્લેખ જોવા મળે છે? તો સૌથી પહેલી બાબત દોસ્તો એની અંદર આવે છે કે અસત્યમાંથી સત્ય તરફ. કે કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ મનુષ્ય છે, બરાબર, અને એમની અંદર જે છે અસત્ય રહેલું છે અથવા તો એમને ખબર છે અથવા તો ખબર નથી, ટૂંકમાં એમની અંદર અસત્ય રહેલું છે, તો એને સત્ય તરફ માર્ગ જે છે એ બતાવવા માટે ઉપનિષદો જે છે ખૂબ ઉપયોગી થતા હોય છે. એની અંદર લખેલી જે કંઈ પણ માહિતીઓ છે, જે આપણને સાહિત્ય પ્રાપ્ત થયું છે, એ અસત્યમાંથી સત્ય તરફ જવા માટેનો દોસ્તો એક માર્ગ આપણને પ્રોવાઈડ કરે છે. સેકન્ડ છે મૃત્યુમાંથી અમૃત તરફ, અને એના પછી દોસ્તો અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો માર્ગ જે છે એ માર્ગ આપણને ક્યાં બતાવવામાં આવે છે? તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઉપનિષદોની અંદર બતાવવામાં આવે છે. ક્લિયર? તો આ વસ્તુ પણ આપણે સાથે સાથે યાદ રાખીશું. ઓકે, હવે એક શબ્દ તમે અહીંયા આગળ સાંભળેલો હશે, અહમ બ્રહ્માસ્મિ. બરાબર, શબ્દ કયો છે? તો કે અહમ બ્રહ્માસ્મિ. અહમ બ્રહ્માસ્મિ. બરાબર, અહમ બ્રહ્માસ્મિ. તો અહમ બ્રહ્માસ્મિ આ જે ઉલ્લેખ છે આપણને શેની અંદર જોવા મળે છે? તો ઉપનિષદની અંદર જોવા મળે છે. બરાબર, ઉપનિષદોની અંદર આપણને જોવા મળે છે કે કોઈ પણ વ્યક્તિ છે, વ્યક્તિની અંદર એક બ્રહ્મા જે છે અથવા તો એક ભગવાન જે છે, પરમેશ્વર જે છે એનો વાસ રહેલો જોવા મળે છે. હું છું, તમે છો, અથવા તો અન્ય ત્રીજી કોઈ વ્યક્તિ છે. બરાબર, તો બ્રહ્માનો વાસ અથવા તો પરમેશ્વર જે છે એનો વાસ આપણને જોવા મળે છે. બધા જ જે મનુષ્યો જે છે એની અંદર આપણને જોવા મળે છે. ક્લિયર? તો ખાસ અહમ બ્રહ્માસ્મિ એવું આપણે ઘણી બધી જગ્યાએ સાંભળેલું પણ હશે દોસ્તો. બરાબર, ઘણી બધી જગ્યાએ છે એ મૂવીની અંદર અથવા તો સિરીઝોની અંદર આપણે જોયેલું હશે અહમ બ્રહ્માસ્મિ. બરાબર, એનો પર્ટિક્યુલર અર્થ જે છે મૂવીની અંદર એમ તો અલગ લેતા હોય છે, પણ એક વસ્તુ આપણે યાદ રાખવાની કે જે ઉપનિષદોની અંદર આપણને માહિતી મળી છે એનો અર્થ શું થાય છે? તો યાદ રાખજો, અહમ બ્રહ્માસ્મિ એટલે કે જે તે વ્યક્તિ જે છે એ વ્યક્તિની અંદર શું રહેલ છે? તો કે પરમેશ્વર જે છે એ રહેલ છે. ક્લિયર? તો આ મંત્ર આપણને ક્યાંથી પ્રાપ્ત થયો છે? ઉપનિષદમાંથી. અને ઉપનિષદની અંદર દોસ્તો વાત કરીએ તો ખાસ કરીને બૃહદારણ્યક એટલે કે સૌથી મોટું ઉપનિષદ છે તેમાંથી આપણને દોસ્તો પ્રાપ્ત થયેલ છે અહમ બ્રહ્માસ્મિ. બરાબર, અને આપણે કહી શકીએ કે બુદ્ધિશાળી જીવ જેને કહી શકાય એવા વ્યક્તિ જેનું નામ છે દોસ્તો કૌટિલ્ય, ચાણક્ય, વિષ્ણુગુપ્ત, એમના દ્વારા પણ આ મંત્ર છે એનો સ્વીકાર કરવામાં આવેલો છે, અહમ બ્રહ્માસ્મિ. ઓકે, ઉપનિષદની અંદર મિત્રો ખાસ કરીને કર્મકાંડના સ્થાને જ્ઞાનના માર્ગ તરફ વધારે મહત્વ અપાયું છે. ઉપનિષદો છે એ ઉપનિષદોની અંદર કર્મકાંડ ઉપર જે છે એ ઓછું ધ્યાન આપવામાં આવેલું છે. બરાબર, કર્મકાંડ જે છે એને વિશેષ મહત્વ આપવામાં નથી આવ્યું. એના બદલે દોસ્તો જે જ્ઞાન છે દોસ્તો એ જ્ઞાનને વિશેષ મહત્વ આપવામાં આવેલું છે. ક્લિયર?
જે પ્રાપ્ત થતું જ્ઞાન છે એ જ્ઞાનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, નહીં કે કર્મકાંડોને. ક્લિયર? તો ઉપનિષદોની અંદર છે જ્ઞાનને વધારે મહત્વ જે છે આપવામાં આવેલું છે. ઓકે, આપણે વાત કરીએ એમ કે સૌથી મોટું જે છે એ બૃહદારણ્યક છે, સૌથી નાનું છે એ ઈશ ઉપનિષદ છે. જો અહીં લખેલું છે ઈશોપનિષદ જે છે એ સૌથી નાનામાં નાનું છે. એની અંદર આપણને નિષ્કર્મ કર્મની ચર્ચા જે છે દોસ્તો કરેલી છે. ખાસ યાદ રાખજો, એની અંદર આપણને શેની ચર્ચા કરવામાં આવી છે? તો નિષ્કામ કર્મની ચર્ચા જે છે આપણને એની અંદર કરવામાં આવેલી છે. બરાબર, બિનજરૂરી જે કઈ વસ્તુઓ છે એનો ઉલ્લેખ નથી એની અંદર, પણ એટલી વસ્તુ યાદ રાખજો દોસ્તો કે નિષ્કામ કર્મનો ઉલ્લેખ આપણને શેની અંદર કરવામાં આવેલો છે? તો ઈશોપનિષદ એની અંદર દોસ્તો કરવામાં આવેલો છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ એના પછી દોસ્તો વાત કરીએ તો આપ સૌ મિત્રો સારી રીતે જાણો છો કે મુંડકોપનિષદ પરીક્ષામાં બહુ જ બધી વખત દોસ્તો પૂછાઈ ગયું છે. આપણું રાષ્ટ્રીય સૂત્ર કે જેને આપણે કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો સત્યમેવ જયતે. બરાબર, જે આપણું રાષ્ટ્રીય ચિહ્ન છે એની અંદર આપણને જોવા મળે છે. જો અહીંયા 4 સિંહો છે પરસ્પર એકબીજાને અડકીને, ચોથો સિંહ છે એ આ પેલાની પાછળ છે. બરાબર, આમ પરસ્પર અડકીને ઉભેલા છે. નીચે છે સરસ મજાનું અશોક ચક્ર છે. અહીંયા જે છે એ ઘોડા, બળદ એવા પ્રાણીઓ તમને જોવા મળે છે. અને એની નીચે દોસ્તો લખેલું છે સત્યમેવ જયતે. તો આ સત્યમેવ જયતે છે એ આપણે ક્યાંથી લીધેલું છે? તો મિત્રો યાદ રાખજો કે ઉપનિષદમાંથી લીધેલું છે. ઉપનિષદ તો 108 છે. કયા ઉપનિષદમાંથી લીધેલું છે? તો મુંડક ઉપનિષદમાંથી દોસ્તો લીધેલું છે. તો આ વસ્તુ યાદ રાખજો કે મુંડક ઉપનિષદ જે છે એની અંદરથી આપણે સત્યમેવ જયતે આ સૂત્ર જે છે વિદ્યાર્થી મિત્રો લીધેલું છે. પરીક્ષામાં બહુ જ બધી વાર પૂછાઈ ગયું છે. આપણું સૂત્ર કયું છે? તો કે સત્યમેવ જયતે ક્યાંથી લેવામાં આવેલું છે? તો યાદ રાખો ઉપનિષદમાંથી. કયા ઉપનિષદમાંથી? મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે. આવા પ્રશ્નો દોસ્તો આપણને પરીક્ષાની અંદર ઓલરેડી પૂછાઈ ચૂકેલા છે, એટલે ખાસ એ વસ્તુને આપણે ધ્યાને લેશું. નેક્સ્ટ વાત કરીએ તો ઉપનિષદોની અંદર ખાસ કરીને અલગ અલગ ઉપનિષદો છે કે ભાઈ બૃહદારણ્યક ઉપનિષદ છે, છાંદોગ્ય ઉપનિષદ છે, કઠોપનિષદ ઉપનિષદ છે. એ બધાની અંદર કંઈક ને કંઈક આપણને સરસ મજાની માહિતી મળી છે કે જે તમને પ્રિલિમ પરીક્ષાની અંદર ડાયરેક્ટ આમાંથી પ્રશ્નો પૂછાઈ શકે. અથવા તો મુખ્ય પરીક્ષા હોય તો એની અંદર તમારે ઉપનિષદો વિશે જ્યારે લખવાનું થાય તો ત્યારે તમે આ ડેટાબેઝ જે છે એને તૈયાર કરીને વ્યવસ્થિત રીતે સમજીને લખી શકો છો. સિમ્પલ વસ્તુ છે. પરીક્ષાની અંદર દોસ્તો જે પૂછાય છે એ પૂછાય છે. દાખલા તરીકે પ્રિલિમ એક્ઝામ છે તો તમે સમજ્યા જ નથી તો પ્રિલિમ એક્ઝામની અંદર દાખલા તરીકે આમાંથી પ્રશ્ન આવ્યો તો તમે એને કેવી રીતે જે છે એ લખી શકો? મતલબ કે કેવી રીતે એને તમે ટીક કરી શકો? સમજ્યા જ નથી. બરાબર, એવી રીતે મેન્સ એક્ઝામ છે તો એની અંદર તમને ઉપનિષદો વિશે નોંધ લખવાની કહી અથવા તો ઉપનિષદો વિશેની માહિતી આપો, આ રીતનું પૂછાય તો તમે વ્યવસ્થિત રીતે આમ સમજ્યા હોય ને તો તમને આઈડિયા રહે કે ભાઈ ટોટલ સંખ્યા આટલી છે, સૌથી મોટું, સૌથી નાનું, સૌથી પ્રાચીન આ છે, એનો અર્થ આ થાય છે, એની અંદર આપણને આ માહિતી મળે છે, આ ઉપનિષદમાંથી આ માહિતી મળે છે. સમજ્યા હોય તો દોસ્તો તમે વ્યવસ્થિત રીતે આન્સર જે છે એનો તમે નક્કી કરી શકો છો અને વ્યવસ્થિત રીતે લખી શકો છો. તો એમાં તમને દોસ્તો ઉપયોગી થશે કે બૃહદારણ્યક ઉપનિષદ છે એની અંદર દોસ્તો આપણને કઈ વસ્તુ જે છે પ્રાપ્ત થાય છે. તો યાદ રાખજો કે સૌ પ્રથમ વખત આપણને પુનર્જન્મ વિશેનો વિચાર છે ને દોસ્તો એ આપણને ઉપનિષદમાંથી પ્રાપ્ત થાય છે. કયા ઉપનિષદમાંથી? તો યાદ રાખજો બૃહદારણ્યક ઉપનિષદ કે જેની અંદરથી આપણને સૌ પ્રથમ પુનર્જન્મનો વિચાર જે છે પ્રાપ્ત થાય છે. ઓકે, વિચાર ક્યાંથી પ્રાપ્ત થાય છે? બૃહદારણ્યક ઉપનિષદમાંથી. બરાબર, પણ એનું સ્પષ્ટીકરણ જે છે એ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો યાદ રાખજો છાંદોગ્ય ઉપનિષદમાં. તો અહીં આપણે બે ઉપનિષદને ખાસ દોસ્તો યાદ રાખવાના છે કે બૃહદારણ્યક ઉપનિષદ અને બીજું છે છાંદોગ્ય. મતલબ કે છાંદોગ્ય સૌથી પ્રાચીન છે અને બૃહદારણ્યક સૌથી મોટું છે. તો સૌથી મોટું જે બૃહદારણ્યક ઉપનિષદ છે એની અંદર આપણને વિચાર પ્રાપ્ત થાય છે પુનર્જન્મનો. પણ પુનર્જન્મનું સ્પષ્ટીકરણ આપણને જોવા મળે છે શેમાં? તો છાંદોગ્ય ઉપનિષદની અંદર દોસ્તો જોવા મળે છે. ઓકે, અને સાથે સાથે આપણને ઇમેજના દ્વારા તમે દોસ્તો આની અંદર જોઈ શકો છો કે નચિકેતા છે અને નચિકેતાની સામે જે છે યમરાજ છે. બરાબર, હવે નચિકેતા છે પોતાના પિતા એમના જીવન માટે યમરાજા સાથે જે છે જે કંઈ પણ જીદ ઉપર ઉતરી આવે છે તો એવી કથાનો ઉલ્લેખ આપણે શેમાંથી પ્રાપ્ત થાય છે? તો કઠોપનિષદમાંથી પ્રાપ્ત થાય છે. તો યાદ રાખજો કઠોપનિષદમાંથી આપણે યમરાજા અને નચિકેતા આ બંને વચ્ચેની જે વાર્તાલાપ છે, બંને વચ્ચેની જે કંઈ પણ કથાઓ છે એના વિશેની માહિતીઓ આપણને પ્રાપ્ત શેમાંથી થાય છે? તો દોસ્તો ખાસ યાદ રાખજો ઉપનિષદમાંથી આપણને પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ એના પછી વાત કરીએ તો ઋગ્વેદના ઉપનિષદો કયા કયા છે? સામવેદના ઉપનિષદો કયા કયા છે? યજુર્વેદના ઉપનિષદો કયા કયા છે? બરાબર, તો એ પણ આપણે યાદ રાખી શકીએ કે ભાઈ ઋગ્વેદના ઉપનિષદો કયા કયા છે? તો ખાસ યાદ રાખો ઐતરીય છે, કૌશિતકી છે. એ ઉપરાંત સામવેદના ઉપનિષદ તો
તો કે છાંદોગ્ય છે, કેન છે, કે જેની અંદર આપણને સામવેદને લગતી માહિતીઓ જે છે પ્રાપ્ત થાય છે. એના પછી યજુર્વેદના ઉપનિષદ કયા કયા છે તો નામ થોડાક જાજા છે પણ યાદ રાખી શકાય દોસ્તો. તૈતરીય છે, કઠોપનિષદ છે, શ્વેતાશ્વતાર છે, બૃહદારણ્યક છે અને ઈશ છે. આ બધા યજુર્વેદના ઉપનિષદો છે. ફરી એકવાર બોલું છું, ઋગ્વેદના ઉપનિષદો કયા કયા છે? ઐતરેય અને કૌશિતકી છે. સામવેદના ઉપનિષદો છાંદોગ્ય અને કૈન છે. યજુર્વેદના ઉપનિષદો તૈતરીય અને કઠોપનિષદ, શ્વેતાશ્વતાર, બૃહદારણ્યક અને ઈશ છે. બરાબર. યજુર્વેદના ઉપનિષદોની સંખ્યા જે છે દોસ્તો જાજી છે, એટલે ખાસ આપણે એ વસ્તુ યાદ રાખી શકીએ. નેક્સ્ટ વાત કરીએ તો ચોથો વેદ એટલે કે અથર્વવેદ છે. એમના ઉપનિષદો કયા કયા છે તો મિત્રો ખાસ યાદ રાખીશું, 3 છે. કયા કયા છે? મુંડક ઉપનિષદ છે, પ્રશ્ન ઉપનિષદ છે અને મંડુક્ય. આ વસ્તુ પણ યાદ રાખજો. મુંડક ઉપનિષદ, પ્રશ્ન અને મંડુક્ય આ જે છે દોસ્તો એ અથર્વવેદના ઉપનિષદો છે. ક્લિયર? અથર્વવેદના ઉપનિષદો જે છે એ ખાસ આપણને જોવા મળે છે. ઓકે, હવે ઉપનિષદો છે એની અંદર ખાસ આપણને કઈ બાબત ઉપર વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે? જો બહુ સિમ્પલ વસ્તુ છે દોસ્તો, સમજવાનો પ્રયત્ન કરજો. એકદમ સાવ સહેલી ભાષાની અંદર પીપીટીના માધ્યમથી અને સમજાય એવી ભાષાની અંદર દોસ્તો તમને વ્યવસ્થિત રીતે કંઠસ્થ કરવા માટેનો પ્રયત્ન કરું છું. દોસ્તો યાદ રાખજો, ઉપનિષદોની અંદર આપણને કઈ કઈ વસ્તુઓ જે છે શેનો ઉલ્લેખ આપણને પ્રાપ્ત થયો છે, કઈ મહત્વ જે છે શેનું પ્રાપ્ત થયું છે એ વસ્તુ યાદ રાખીશું આપણે કે યજ્ઞ દ્વારા ધન ધાન્ય તથા સમૃદ્ધિ પ્રાપ્તિમાં વિશ્વાસ રાખવાના સ્થાને આત્માના જ્ઞાન કે જે મનુષ્યને ચિંતન દ્વારા પ્રાપ્ત થાય છે તેને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ક્લિયર? કે ભાઈ હોમ હવન કરાવે, યજ્ઞ કરાવે કે ભાઈ અમારા ખેતરની અંદર છે આ વર્ષે સારામાં સારું જે છે પાક થાય, અમે એને સારામાં સારું વેચાણ કરી શકીએ અને અમારી આર્થિક સ્થિતિ સારી થાય, આવી રીતે અમે યજ્ઞ કરીએ છીએ, હોમ હવન કરીએ છીએ, શાંતિ હવન કરીએ છીએ. બરાબર? કે જે આપણે આપણી સુખાકારી માટે કરીએ છીએ કે ધન ધાન્ય સારું થાય, આપણે સારામાં સારી નોકરી મળી જાય, સારામાં સારી જે છે આપણી આવક થઈ જાય, સમૃદ્ધ બનીએ આપણે. તો એવી બાબતોને લઈને આપણે જે યજ્ઞો કરીએ છીએ ને તો એ યજ્ઞો નથી કરવા, એના બદલે જે છે એ તમે આત્મજ્ઞાન પ્રાપ્ત કરો, તમે તત્વચિંતક બનો, તમે જ્ઞાન પ્રાપ્ત કરો. અને આત્મજ્ઞાન તમને જે પ્રાપ્ત થાય છે, બરાબર, મનુષ્ય જે છે એને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે તો શેના આધારે? તો કે ચિંતન દ્વારા જે પ્રાપ્ત થાય છે. આ બાબત ઉપર વિશેષ ભારાંક મૂકવામાં આવ્યો છે ઉપનિષદોની અંદર. ફરી એકવાર કહું છું કે ઉપનિષદોની અંદર યજ્ઞ જે છે એ યજ્ઞ વિશેની માહિતી નથી ભાઈ. યજ્ઞ જે છે એના આધારે તમે જે છે ધન ધાન્ય સારું થઈ જાય, સમૃદ્ધિ થાય, આ બધી બાબતોમાં માનવાના બદલે એમાં એવું કીધું છે કે મનુષ્યએ ચિંતન કરવું જોઈએ, આત્મચિંતન કરવું જોઈએ અને એના થકી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ જ્ઞાન જે છે સર્વશ્રેષ્ઠ હોય છે દોસ્તો, એને વિશેષ મહત્વ આપવામાં આવેલું છે. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ તો ખાસ ઉપનિષદ છે એની અંદર અલગ અલગ જે ઉપનિષદો છે આપણે હમણાં જેની ચર્ચા કરી, ફરીવાર કહી દઉં તમને કે તૈતરીય ઉપનિષદ જે છે એની અંદર દોસ્તો આપણને અતિથિ દેવો ભવ કે જે આપણો ભારતનો મંત્ર કહી શકાય દોસ્તો, કે ભગવાન જે છે એ ભગવાનના સ્વરૂપે આપણે મહેમાનોને માનીએ છીએ. અતિથિ દેવો ભવ, આવું તમે ઘણી બધી વાર સાંભળેલું હશે દોસ્તો. બરાબર? કોઈ વડીલ વ્યક્તિ હોય એના મુખેથી તમે સાંભળેલું હશે, મૂવીની અંદર તમે સાંભળેલું હશે અને જનરલી કંઈ ને કંઈ સ્ત્રોતની અંદર તમે વાંચેલું હશે. અતિથિ દેવો ભવ, બરાબર, મતલબ કે ભગવાન સ્વરૂપ જે છે એ આપણે મહેમાનને ગણીએ છીએ. ક્લિયર? એને આપણે સારો મીઠો આવકારો આપીએ છીએ, એમને પાણી, એમને ચા, એમને ભોજન, એમને રહેવાની સગવડતા, એ બધી વસ્તુ આપણે કરીએ છીએ. એટલે આપણા ભારતની અંદર એક સૂત્ર જે છે અવેલેબલ છે કે અતિથિ દેવો ભવ. તો અતિથિ દેવો ભવ જે છે એનો ઉલ્લેખ આપણને ઉપનિષદોની અંદર દોસ્તો જોવા મળેલો છે. કયા ઉપનિષદમાં? તો મિત્રો યાદ રાખજો, તૈતરીય ઉપનિષદમાં. કયા ઉપનિષદમાં? તૈતરીય ઉપનિષદમાં આપણને અતિથિ દેવો ભવ આનો ઉલ્લેખ જોવા મળેલો છે. ઓકે, સાથે સાથે વાત કરીએ ઉપનિષદોની અંદર સૌથી પ્રાચીન હોય તો એ છાંદોગ્ય છે, સૌથી મોટું હોય અને પ્રાચીન હોય છે બૃહદારણ્યક. ઓકે, છાંદોગ્ય ઉપનિષદની અંદર આપણને શેની માહિતી મળે છે? તો મિત્રો યાદ રાખજો, છાંદોગ્ય ઉપનિષદ કે જે સૌથી જૂનું, સૌથી પ્રાચીન જે ઉપનિષદ છે એની અંદર આપણને ભગવાન વિશેની માહિતી મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ વિશેની માહિતી આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે? તો યાદ રાખજો, આપણને છાંદોગ્ય ઉપનિષદમાંથી પ્રાપ્ત થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ વિશેનો ઉલ્લેખ આપણને કયા ઉપનિષદમાંથી મળે છે? તો દોસ્તો છાંદોગ્ય ઉપનિષદ છે એમાંથી આપણને પ્રાપ્ત થાય છે. ઓકે, ખાસ આપણે અમુક જે વ્યક્તિઓ જે છે, આમ તો કહી શકીએ કે સંતો જે છે,
જ્યારે ભક્તિ આંદોલનનો સમયગાળો હતો એ સમયગાળા દરમિયાન ઘણા બધા સંતોના નામ આપણે દોસ્તો યાદ રાખીએ છીએ અને એમને જે છે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, એમની જે વિચારધારાઓ છે, બરાબર, જે કંઈ સિદ્ધાંતો આપે છે, તો એ સિદ્ધાંતોનો એક મૂળ આધાર સ્તંભ પણ દોસ્તો ઉપનિષદોને માનવામાં આવે છે કે વ્યક્તિઓએ છે તત્વચિંતન કરેલું હોય, એ વ્યક્તિઓએ આત્મજ્ઞાન પ્રાપ્ત કરેલું હોય અને એના આધારે જે છે પોતે સિદ્ધાંતો આપતા હોય, તો એ કોની ફળશ્રુતિ સ્વરૂપે છે? તો યાદ રાખજો, ઉપનિષદોની ફળશ્રુતિ સ્વરૂપે આપણને જોવા મળે છે. જેવી રીતે વાત કરીએ આપણે તો ખાસ શંકરાચાર્ય જે છે એને અદ્વૈતવાદ આપેલ છે, માધવાચાર્ય જે છે એનો દ્વૈતવાદ છે, રામાનુજાચાર્ય છે વિશિષ્ટ દ્વૈતવાદ છે. આવી મહાન કૃતિઓનું જે રચના થયેલી છે એ કોની ફળશ્રુતિ મુજબ જે છે? તો ખાસ યાદ રાખજો, જે ઉપનિષદો છે એની વિચારધારાના ફળ સ્વરૂપે જે છે દોસ્તો આ બધા સિદ્ધાંતો અને આ બધી રચનાઓ જે છે એ ખાસ ભક્તિ આંદોલન દરમિયાન આ જે મહત્વના વ્યક્તિઓ છે, સંતો છે, એમના દ્વારા દોસ્તો કરવામાં આવેલી છે. નેક્સ્ટ એના પછી દોસ્તો વાત કરીએ તો આવે છે વાત હવે વેદાંગની. સાહેબ આપણે વાત કોની કોની કરી? તો સૌથી પહેલા આપણે દોસ્તો બ્રાહ્મણ ગ્રંથોની વાત કરી, બ્રાહ્મણ ગ્રંથો. એના પછી દોસ્તો આરણ્યકોની વાત કરી, એના પછી દોસ્તો આપણે ઉપનિષદોની વાત કરી અને હવે આપણે વાત કરવાની છે એ છે વેદાંગ. વેદાંગ વિશેની દોસ્તો આપણે વાત કરવાની છે. તો વેદાંગ જે છે એની ઉત્પત્તિ શા માટે થઈ છે, એની રચના શા માટે કરવામાં આવી છે? તો મિત્રો યાદ રાખજો કે આપણા જે વેદો છે એ વેદોની સમજૂતી માટે છે વેદાંગની રચના કરવામાં આવેલી છે, બરાબર. તો પહેલો મુદ્દો યાદ રાખો, વેદોની સમજૂતી માટે છે કે આપણે જે વેદોની રચના કરી છે હવે એને સારામાં સારી રીતે આપણે સમજવું હોય કે એની અંદર શું માહિતી આપેલી છે, એના મંત્રો જે છે એનો અર્થ શું થાય છે, એને આપણે સારામાં સારી રીતે સમજવું હોય, બરાબર. તો એના માટે દોસ્તો વેદાંગની રચના કરવામાં આવેલી છે, બરાબર. વેદાંગ જે છે એની અંદર ખાસ આપણે એને વેદોને સમજવા માટે શા માટે કહીએ છીએ? કેમ કે વેદોની અંદર જે કંઈ પણ માહિતીઓ આપેલી છે, જે કંઈ મંત્રોચ્ચાર કરવામાં આવેલો છે એને શુદ્ધ ઉચ્ચારણ સ્વરૂપે છે એ ખાસ આપણે વેદાંગોમાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ. તમે જોતા હશો કે હોમ હવન હોય, અથવા તો લગ્નની વિધિ હોય, અથવા તો સગાઈની વિધિ હોય, અથવા તો કોઈ પણ ધાર્મિક વિધિ હોય, તો એની અંદર જે બ્રાહ્મણ લોકો છે એમના દ્વારા જે મંત્રો બોલવામાં આવે તો ઘણી બધી વખત આપણને એ મંત્રો સમજાઈ જતા હોય. હા, આપણે અર્થ ના ખબર હોય અથવા પર્ટિક્યુલર એનો શબ્દ ના ખબર હોય, પણ આપણે જે બોલતા હોય છે એના ઢાળ ઉપરથી શબ્દ શું છે એને પકડી શકીએ છીએ, બરાબર. બે પંક્તિ બોલ્યા હોય તો પહેલી પંક્તિમાં પહેલો શબ્દ શું છે એ કદાચ યાદ રહી ગયો હોય, પણ છેલ્લો શબ્દ વચ્ચેનો શબ્દ ભૂલાઈ ગયો હોય પાછો, એવું બની શકે. પણ એ જે વેદોની અંદર આપણને મંત્રોચ્ચાર કરવામાં આવેલો છે, જે ઉલ્લેખ મળેલો છે ને દોસ્તો, એને આપણે સરળ રીતે સમજવું હોય તો એના માટે દોસ્તો ઉપયોગી થતા હોય તો એ આ વેદાંગો છે. એટલે વેદાંગોની અંદર ખાસ વેદોનું શુદ્ધ રૂપે ઉચ્ચારણ કરવામાં આવેલું છે. ક્લિયર? તો આ વસ્તુ પણ એક યાદ રાખીશું. ઓકે, અને એનો ઉપયોગ ક્યાં થઈ શકે? તો કે જે બ્રાહ્મણ લોકો છે યજ્ઞોના સમયે જે કંઈ પણ મંત્રોચ્ચાર કરે છે એમાં એને ઉપયોગી થઈ શકે. તો વેદાંગો છે એ વેદની સમજૂતી માટે દોસ્તો રચવામાં આવેલા છે. ક્લિયર? ચલો નેક્સ્ટ એની પછી દોસ્તો આપણે વાત કરીએ તો વેદો પ્રાચીન ભારતીય સંસ્કૃતિ, સભ્યતા તેમજ ધર્મનો આધારસ્તંભ વેદાંગોના લીધે જ ગણાય છે. ઓકે, હવે આપણે જનરલી દોસ્તો 4 વેદો વિશેની માહિતી જે છે આપણી પાસે છે. એક છે ઋગ્વેદ, બીજો છે યજુર્વેદ, ત્રીજો છે સામવેદ અને એના પછી દોસ્તો ચોથા ક્રમાંક ઉપર આવે છે અથર્વવેદ. 4 વેદ વિશેની આપણને માહિતી છે. ઓકે, હવે આપણી પ્રાચીન ભારતની સંસ્કૃતિ જો, આપણી જે સભ્યતા છે, આપણા જે કંઈ પણ ધર્મો છે એ બધાનો આધાર સ્તંભ જે છે એ આધાર સ્તંભ આપણે વેદને ગણીએ છીએ કે વેદની અંદર આપણને ઘણી બધી માહિતીઓ પ્રાપ્ત થાય છે. જે તે સમયગાળાની પ્રાચીન ભારતની જે માહિતીઓ છે એ આપણને વેદોમાંથી પ્રાપ્ત થાય છે. પણ વેદો જ્યારે લખાયા એ જેની ભાષા હતી એ ભાષા સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે એની અંદર શું લખેલું છે એ સમજૂતી આપવા માટે દોસ્તો વેદાંગ જે છે એની રચના થઈ હતી. એટલા માટે આપણે કહી શકીએ કે વેદાંગો જે છે એ મુખ્ય આધાર સ્તંભ છે કે આપણા પ્રાચીન ભારતની અંદર જે લખાયેલા વેદો છે એને સમજવા માટેની. ક્લિયર? તો આ વેદાંગ જે છે એની ટોટલ સંખ્યા કેટલી છે દોસ્તો? તો કે 6 સંખ્યા છે. તો ખાસ આપણે યાદ રાખીશું. એક છે શિક્ષા, બીજું છે કલ્પ, ત્રીજું છે છંદ, એના પછી છે જ્યોતિષ, એના પછી છે નિરુક્ત અને એના પછી છે વ્યાકરણ. તો વેદાંગ છે એની સંખ્યા કેટલી છે? 6 છે. એક છે શિક્ષા, બીજું છે કલ્પ, ત્રીજું છે છંદ, ચોથા ક્રમાંક ઉપર છે જ્યોતિષ, પાંચમા ક્રમાંક ઉપર છે નિરુક્ત અને છઠ્ઠા ક્રમાંક ઉપર છે દોસ્તો વ્યાકરણ.
ક્લિયર? તો વેદાંગની અંદર ખાસ આટલી વસ્તુ દોસ્તો આપણે યાદ રાખવાની છે. ઓકે, નેક્સ્ટ એના પછી દોસ્તો આપણે જોઈએ તો વેદાંગ જે છે એની અંદર કઈ કઈ વસ્તુનો ઉલ્લેખ છે. યાદ રાખો કે વેદાંગની રચના શા માટે થઈ? તો કે વેદોની સમજૂતી માટે થઈ છે. બરાબર, વેદોની સમજૂતી માટે વેદાંગની રચના થઈ છે. વેદાંગ કેટલા છે? 6 છે. કયા કયા? તો કે શિક્ષા છે, કલ્પ છે, છંદ છે, જ્યોતિષ છે, નિરુક્ત છે અને વ્યાકરણ છે. આ 6 શું છે? તો 6 છે વિદ્યાર્થી મિત્રો વેદાંગ છે. તો એની અંદર ઉલ્લેખ શેનો છે? તો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ શિક્ષા. બરાબર, કે વેદોની અંદર જે કંઈ પણ ઉચ્ચારણ કરવામાં આવેલું છે એ ઉચ્ચારણ કેવી રીતે થયું છે એની વિધિ જે છે દોસ્તો આપણને પ્રાપ્ત ક્યાંથી થાય છે? તો ખાસ યાદ રાખજો શિક્ષામાંથી. કે જે કંઈ પણ વેદોની અંદર ઉચ્ચારણ કરવામાં આવે છે એ ઉચ્ચારણની શિક્ષા આપણને શેમાંથી મળે છે? તો કે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શિક્ષામાંથી પ્રાપ્ત થાય. એટલે જે ઉચ્ચારણ થાય છે એની વિધિ આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે? તો કે શિક્ષામાંથી પ્રાપ્ત થાય છે. ઓકે, ધ્યાન વાત કરીએ કલ્પ. કલ્પની અંદર આપણને શું માહિતી પ્રાપ્ત થાય છે? તો યાદ રાખો એમાં કર્મકાંડને લગતી માહિતી પ્રાપ્ત થાય છે. કલ્પની અંદર શેની માહિતી પ્રાપ્ત થાય છે? કર્મકાંડને લગતી માહિતી પ્રાપ્ત થાય છે. બંનેને ફરીવાર આપણે દોસ્તો રિપીટ કરીએ છીએ. સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ શિક્ષા, કે ભાઈ વેદોની અંદર જે કંઈ પણ ઉચ્ચારણ કરવામાં આવેલું છે એના વિશેનું શિક્ષણ આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે? તો યાદ રાખજો શિક્ષામાંથી પ્રાપ્ત થાય છે. કે ભાઈ વેદોમાં આવું ઉચ્ચારણ કરવામાં આવ્યું છે એની શિક્ષા આપણને મળે છે. સેકન્ડ વાત કરીએ તો કર્મકાંડ વિશેની માહિતી આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે? તો કર્મકાંડ વિશેની માહિતી આપણને કલ્પ જે છે એ કલ્પમાંથી દોસ્તો પ્રાપ્ત થતી હોય છે. એના પછી દોસ્તો છંદ આવે છે. તો છંદની અંદર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જે આપણા વેદો છે, વેદોની અંદર જે કંઈ પણ મંત્રોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. સિમ્પલ વસ્તુ છે કે આપણે જે છંદની વાત કરીએ તો અલગ અલગ છંદ આપણે અત્યારે ગુજરાતી વ્યાકરણની અંદર દોસ્તો ભણતા જોઈએ છીએ. જેવી રીતે 17 અક્ષરના છંદની આપણે વાત કરીએ તો પૃથ્વી છે, શિખરણી છે, મંદાક્રાંતા છે, હરિણી છે, આ બધા ગ્રંથો છે કે આ ગ્રંથોની અંદર આપણને ખાસ ને ખાસ યતિ સ્થાન, એના અક્ષરો, એનો જે લય છે એ બધી બાબતોનો ખ્યાલ આવતો હોય છે. તો ખાસ કરીને છંદ છે એ છંદનો ઉપયોગ શેના માટે થાય છે? તો તમે જે શ્લોકો ગાઓ છો એ શ્લોકો ગાઓ છો એની કેવી રીત હોવી જોઈએ, એની કેવી જે છે ટેકનિક હોવી જોઈએ, પદ્ધતિ હોવી જોઈએ, એના વિશેની માહિતી આપણને છંદમાંથી પ્રાપ્ત થાય છે. એટલે કે છંદ વેદાંગમાંથી છે આપણને શ્લોક ગાવાની રીત જે છે દોસ્તો પ્રાપ્ત થતી હોય છે. એના પછી દોસ્તો વાત કરીએ તો જ્યોતિષ. જ્યોતિષની અંદર ખાસ કરીને આપણને કઈ કઈ બાબતોનો ઉલ્લેખ જોવા મળે છે? તો કે ભાગ્ય કુળ સંબંધિત. શેની માહિતી મળે છે? ભાગ્ય કુળ સંબંધિત માહિતી આપણને પ્રાપ્ત થાય છે. ઘણા બધાને ઘરે જે છે બાળકનો જન્મ થાય એટલે જ્યોતિષ વિદ્યાનો ઉપયોગ કરીને એ લોકો જે છે એ આગામી ભવિષ્યવાણી કરતા હોય કે ભાઈ મારો દીકરો જે છે એના લાઈફની અંદર જે છે આટલી આટલી વસ્તુઓ થશે, આવા આવા પરિવર્તનો આવશે, કે ભાઈ વિદેશ યાત્રા જે છે એનો યોગ જણાય છે, આટલી ઉંમરે લગ્ન થશે, બરાબર, વર્ણ આવો રહેશે. આ બધી જ વસ્તુઓ જે છે આપણે ભાગ્ય કુળ સંબંધિત ટૂંકમાં જ્યોતિષ શાસ્ત્રી પાસે આ વસ્તુ બધી આપણે કવર કરાવીએ છીએ. બરાબર, તો ખાસ એનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. નેક્સ્ટ એના પછી દોસ્તો આપણે વાત કરીએ તો આવે છે નિરુક્ત. કે નિરુક્તની અંદર આપણને શેની માહિતી મળે છે? તો કે ખાસ કરીને ભાષા વિજ્ઞાનની માહિતીઓ પ્રાપ્ત થાય છે. અને એના પછી આવે છે દોસ્તો વ્યાકરણ. અને વ્યાકરણ જે છે એની અંદર ખાસ આપણને દોસ્તો શેની માહિતી પ્રાપ્ત થાય છે? તો કે શબ્દની ઉત્પત્તિની માહિતી પ્રાપ્ત થાય છે. ક્લિયર? આ વસ્તુ દોસ્તો આપણે ખાસ યાદ રાખવાની છે, ભૂલવાની નથી. મિત્રો ફરી એક વખત એને તમને રિપીટ કરાવી દઉં છું. મિત્રો અહીંયા જે વસ્તુઓ છે એનું ડિટેલની અંદર અહીંયા નીચે લખેલું છે. મિત્રો ખાસ યાદ રાખજો કે વેદાંગ જે છે એની સંખ્યા 6 છે. કયા કયા? શિક્ષા, કલ્પ, છંદ, જ્યોતિષ, નિરુક્ત અને વ્યાકરણ. ઓકે, એની અંદર શિક્ષામાંથી આપણને શું પ્રાપ્ત થાય છે? તો વેદોની અંદર જે ઉચ્ચારણ આપવામાં આવેલું છે એની શિક્ષા આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે? શિક્ષા વેદાંગમાંથી પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ દોસ્તો વાત કરીએ કલ્પ, જેની અંદરથી આપણને કર્મકાંડની માહિતી મળે છે. કલ્પમાંથી કર્મકાંડની માહિતી પ્રાપ્ત થાય છે. એના પછી આવે છે છંદ, કે જેની અંદર શ્લોકો ગાવાની રીત, શ્લોકો ગાવાની રીત દોસ્તો આપણને પ્રાપ્ત થાય છે. એના પછી આવે છે જ્યોતિષ, કે જે ભાગ્યકુળ સંબંધિત છે. ભાગ્યકુળ સંબંધિત માહિતી આપણને પ્રાપ્ત થાય છે, ચર્ચા કરી હમણાં આપણે. એના પછી નિરુક્ત, જેની અંદર ભાષા વિજ્ઞાનની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ વાત કરીએ વ્યાકરણ, કે જેની અંદર શબ્દની ઉત્પત્તિ જે છે એના વિશેની માહિતી આપણને દોસ્તો પ્રાપ્ત થાય છે. ઓકે, ચાલો હવે એના પછી દોસ્તો એક બીજી વસ્તુ કે વેદાંગ છે એની અંદર ખાસ કરીને જે શિક્ષા છે એ શિક્ષા જે છે એને શું ગણવામાં આવ્યું છે, કલ્પને શું ગણવામાં આવેલું છે, એ બધી વસ્તુ અહીંયા કીધી છે. કે ભાઈ વેદની સમજૂતી માટે વેદાંગની રચના થઈ છે
તો વેદોના પગ કોને કહેવાય, વેદોનું મુખ કોને કહેવાય, વેદોનું નાક કોને કહેવાય, એ વસ્તુ પણ અહીંયા આગળ આપણે વેદાંગની અંદર જોવા મળે છે. તો ખાસ કરીને 6 વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. સૌથી પહેલા દોસ્તો આપણે યાદ રાખીશું કે વેદોના પગ જે છે એ કોને કહેવામાં આવે છે, તો કે છંદને કહેવામાં આવે છે. કે છંદ જે છે એને વેદોના પગ કહેવામાં આવે છે. ઓકે, એના પછી વેદોના હાથ કોને કહેવામાં આવે છે, તો કે કલ્પને. કલ્પ જે છે એને વેદોના હાથ કહેવામાં આવે છે. એના પછી વેદોના નેત્ર કોને કહેવામાં આવે છે, તો વેદોના નેત્ર જે છે એ જ્યોતિષને કહેવામાં આવે છે. કે જ્યોતિષ છે એને વેદોના નેત્ર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, વેદોના કાન તરીકે કોને ઓળખવામાં આવે છે, તો કે નિરુક્તને. નિરુક્ત જે છે એને વેદોના કાન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, શિક્ષાને છે વેદોનું નાક ઓળખવામાં આવે છે. કે ભાઈ વેદોનું નાક એટલે શું છે, તો કે નાક એટલે શિક્ષા છે. અને વેદોના મુખ તરીકે દોસ્તો કોને ઓળખવામાં આવે છે, તો વ્યાકરણને ઓળખવામાં આવે છે. તો વ્યાકરણ છે એને વેદોના મુખ તરીકે દોસ્તો આપણે ઓળખીએ છીએ. તો આ વસ્તુ પણ આપણે સાથે સાથે યાદ રાખી લેવાની છે. ક્લિયર થાય ભાઈ બધાને? ચાલો નેક્સ્ટ એના પછી મિત્રો આપણે વાત કરીએ તો ખાસ જોવા મળે છે ઉપવેદ. ઓકે, હવે ઉપવેદ જે છે ને એક વિશેષ મહત્વ ધરાવે છે. વેદ જે છે એની અંદર જે કંઈ પણ માહિતી આપવામાં આવેલી છે ધાર્મિક બાબતોને લગતી બાબતો છે, બરાબર. પણ જ્યારે ઉપવેદની જે રચના થઈ છે એ ઉપવેદ જે છે વિદ્યાર્થી મિત્રો એની અંદર ધાર્મિક બાબતોનો ઉલ્લેખ નથી. સમજો, ઋગ્વેદ કાળની અંદર આપણે જોયું હતું કે જ્યારે વેદ જે છે એની રચના થઈ હતી તો એ જે વેદો છે એ વેદો પછી ઉત્તર વૈદિક કાળની અંદર આપણને જોવા મળશે શું, તો કે ઉપવેદ, કે જે વેદ ઉપરથી તૈયાર થયેલા જોવા મળે છે. ઓકે, પણ વેદોની અંદર જે ધાર્મિક બાબતોનો ઉલ્લેખ છે તો ઉપવેદો છે એ ઉપવેદોની અંદર ધાર્મિક બાબતોનો ઉલ્લેખ નથી. મતલબ કે આમાં જે બાબતોની ચર્ચા કરવામાં આવી છે એ બિન ધાર્મિક બાબતોની ચર્ચા છે. કેવી ચર્ચા છે? બિન ધાર્મિક બાબતોની ચર્ચા કરવામાં આવેલી છે. એક વસ્તુ યાદ રાખો કે ઉપવેદ જે છે કેટલા છે, તો કે 4 છે. કયા કયા છે વિદ્યાર્થી મિત્રો? ખાસ યાદ રાખજો. ઉપવેદ જે છે એની સંખ્યા તો યાદ રાખો, આયુર્વેદ છે, ધનુર્વેદ છે, ગાંધર્વવેદ છે અને શિલ્પવેદ છે. બરાબર, આ 4 ઉપવેદો છે. ઓકે, આયુર્વેદ જે છે કે જેની સાથે સંકળાયેલા છે ધન્વંતરી, ધનુર્વેદ છે તો વિશ્વામિત્ર, ગાંધર્વવેદ છે તો ભરત મુનિ અને શિલ્પવેદ છે તો વિશ્વકર્મા, જેને દેવોના સ્થપતિ તરીકે દોસ્તો આપણે ઓળખીએ છીએ. દેવોના મુખ્ય સ્થપતિ તરીકે, મુખ્ય આર્કિટેક્ટ તરીકે દોસ્તો આપણે વિશ્વકર્માને ઓળખીએ છીએ. તો આ વસ્તુ પણ યાદ રાખીશું કે ભાઈ ઉપવેદ જે છે 4 છે. કયા કયા છે? આયુર્વેદ છે, ધનુર્વેદ છે, ગાંધર્વવેદ છે અને શિલ્પવેદ છે. આયુર્વેદ જે છે ધન્વંતરી, ધનુર્વેદ છે વિશ્વામિત્ર, ગાંધર્વવેદ છે ભરત મુનિ, શિલ્પવેદ છે વિશ્વકર્મા. દોસ્તો અહીંયાથી સીધે સીધું બેઠે બેઠું જોડકું પણ ઉપડી શકે. ખાસ આ વસ્તુ પણ દોસ્તો તમારે યાદ રાખવાની છે. ચાલો નેક્સ્ટ એના પછી દોસ્તો આપણે વાત કરીએ તો આવે છે સૂત્ર સાહિત્ય. ઓકે, ઉપવેદ પછી દોસ્તો આવે છે સૂત્ર સાહિત્ય. તો સૂત્ર સાહિત્યની અંદર આપણે કઈ કઈ વસ્તુને કવર કરવાની છે? સૂત્ર સાહિત્ય એટલે શું, એ કયા સમયગાળાની અંદર છે એની રચના થઈ, એની અંદર શેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, આ બધી વસ્તુ આપણા માટે જાણવી અગત્યની હોય છે. તો મિત્રો ઉત્તર વૈદિક કાળની અંદર જે કાંઈ સાહિત્યની રચના થઈ એ છે સૂત્ર સાહિત્ય. સૂત્ર સાહિત્ય કે જેની રચના ઉત્તર વેદકાલીન છે, એટલે કે ઉત્તર વેદકાળની અંદર આપણને જે સૂત્ર સાહિત્ય છે એની રચના કરવામાં આવેલ છે. આ સૂત્ર સાહિત્યની અંદર છે કેટલા સૂત્રોનો સમાવેશ થાય છે, તો 3 સૂત્રોનો સમાવેશ થાય છે. આ 3 સૂત્રો કયા છે દોસ્તો? યાદ રાખજો. સૌથી પહેલા છે સ્રોત સૂત્ર, એના પછી છે ધર્મ સૂત્ર, એના પછી છે ગૃહ્ય સૂત્ર. સૂત્ર સાહિત્યની અંદર છે દોસ્તો ખાસ કરીને 3 જે સૂત્ર સાહિત્ય છે એનો સમાવેશ થાય છે: સ્રોત સૂત્ર, ધર્મ સૂત્ર અને ગૃહ્ય સૂત્ર. ઓકે, એની અંદર આપણે સ્રોત સૂત્રની અંદર કઈ માહિતી પ્રાપ્ત થાય છે, શેની ચર્ચાઓ કરવામાં આવી છે? તો યજ્ઞને લગતી ચર્ચા કરવામાં આવી છે, બલિને લગતી ચર્ચા કરવામાં આવેલી છે, કર્મકાંડને લગતી ચર્ચાઓ કરવામાં આવી છે. શેની અંદર? તો સ્રોત સૂત્રની અંદર. ઓકે, ધર્મસૂત્રમાં શેની આપણે ચર્ચા કરવામાં આવી છે? તો કે કાયદો છે, વ્યવસ્થા છે, સામાજિક જે કંઈ પણ નીતિ નિયમો છે, સમાજ વ્યવસ્થાના જે કંઈ પણ નીતિ નિયમો છે, ન્યાયને લગતી બાબતો છે, કાયદાને લગતી બાબતો છે, વ્યવસ્થાને લગતી બાબતો છે, એનો ઉલ્લેખ આપણને ધર્મસૂત્રની અંદર જોવા મળે છે. અને લાસ્ટ છે ગૃહ્ય સૂત્ર, કે જેની અંદર ધર્મની ફરજો, કે ધર્મ તમે અંગીકાર કરો છો તો એ ધર્મની તમારી ફરજો શું હોવી જોઈએ, આજ્ઞા અને એની નિયમો, કે ભાઈ ધર્મના નિયમો શું હોય, ધર્મની આજ્ઞાઓ શું છે, ધર્મની આપણી ફરજો શું છે, તો એ બાબતોની ચર્ચા દોસ્તો આપણને જોવા મળે છે ગૃહ્ય સૂત્રમાંથી. શેમાંથી જોવા મળે છે દોસ્તો? ગૃહ્ય સૂત્રમાંથી જોવા મળે છે.
નેક્સ્ટ વન બાય વન દોસ્તો આપણે ચર્ચા કરીએ તો સૂત્ર સાહિત્યો જે છે એની અંદર ખાસ કરીને શાસકો અને પ્રજાજનો માટે નીતિ નિયમોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. બરાબર. જે સૂત્ર સાહિત્ય છે એ ઉત્તરવેદકાલીન રચના છે. એની અંદર દોસ્તો 3 સૂત્રો છે. હવે આ સૂત્ર સાહિત્યની અંદર જે તે રાજા છે એટલે કે શાસક છે અને સામાન્ય પ્રજાઓ છે, આ બંનેએ જે કાંઈ પણ નીતિ નિયમો પાળવા જોઈએ એના માટેનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. શેમાં? તો કે સૂત્ર સાહિત્યની અંદર. ઓકે, સૂત્ર સાહિત્યમાં સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીશું તો કે શ્રોત સૂત્ર, જેની અંદર અગ્નિ, સોમ તથા યજ્ઞ સંબંધિત અને કર્મકાંડનો ઉલ્લેખ જોવા મળે છે. ગૃહ્ય સૂત્ર છે કે જેની અંદર ગૃહસ્થ પ્રજાજનો દ્વારા કરવાના ઉત્સવોની માહિતી પ્રાપ્ત થાય છે. યાદ રાખજો દોસ્તો, ઇમ્પોર્ટન્ટ ડેટા છે કે ભાઈ ગૃહ્ય સૂત્ર નામ ઉપરથી ખબર પડી જાય કે જેમના લગ્ન થઈ ગયા છે, ગૃહસ્થ પ્રજાજનો જે છે એમના દ્વારા જે કંઈ પણ વાર તહેવાર આવે છે, જે કંઈ પણ ઉત્સવો આવે છે, બરાબર, એ ઉત્સવોની માહિતી જે છે આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે? ગૃહ્ય સૂત્રમાંથી પ્રાપ્ત થાય છે. ધર્મ સૂત્રમાંથી વિદ્યાર્થી મિત્રો ખાસ 2 વસ્તુ આપણે યાદ રાખવાની છે. બરાબર, કે જે સામાન્ય પ્રજાઓ છે એ સામાન્ય પ્રજાઓ માટે જે છે રાજ્ય દ્વારા જે નક્કી કરવામાં આવેલા, જે ઘડવામાં આવેલા કાયદાઓ છે અને રાજ્ય વ્યવસ્થાની જે કંઈ પણ નીતિ છે, એક સમાજ જે ઊભો કરેલો છે એની જે કંઈ પણ નીતિ છે એ નીતિ સંબંધિત જે કંઈ પણ નિયમો છે ને એ નિયમોનો ઉલ્લેખ આપણને ધર્મસૂત્રમાં મળે છે. ફરીવાર કહું છું કે સામાન્ય પ્રજાજનો કે જેમને કાયદા અને નીતિ નિયમો, આ નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ, કાયદાઓનું પાલન કરવું જોઈએ, એનો ઉલ્લેખ આપણને મળે છે ધર્મસૂત્રમાંથી. બરાબર. અને એના આધારે જ દોસ્તો આપણે કહી શકીએ છીએ કે સૌ પ્રથમ કાયદા ગ્રંથ જે છે તૈયાર કરવામાં આવ્યો છે. અને કાયદા ગ્રંથ કયો છે દોસ્તો? યાદ રાખજો, મનુસ્મૃતિ છે. તો મનુસ્મૃતિ તૈયાર થયું તો એનો આધાર સ્તંભ કોને ગણવામાં આવે છે દોસ્તો? તો ધર્મસૂત્રને ગણવામાં આવે છે. કેમ કે એની અંદર આપણે સામાન્ય લોકોના જે કાંઈ પણ કાયદાઓ છે, જે કંઈ પણ નીતિ નિયમો છે એનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. ક્લિયર? તો એ વસ્તુ પણ આપણે સાથે યાદ રાખીશું. ઓકે, નેક્સ્ટ એના પછી દોસ્તો આપણે ખાસ ચર્ચા કરીએ તો સ્ત્રોત સૂત્ર જે છે એની અંદર હોમ હવન છે, યજ્ઞવેદી છે, એના માટે જરૂરી પ્રદેશ છે, યજ્ઞવેદીના માપ છે, એ બધી વસ્તુ આપવામાં આવી છે. કે સ્ત્રોત સૂત્રની અંદર આપણને કઈ વસ્તુ આપવામાં આવી છે? કે યજ્ઞને લગતી બાબતો છે, હોમ હવનને લગતી બાબતો છે, કે આપણે જે કંઈ પણ મટીરિયલ્સની જરૂરિયાત હોય, જે કંઈ વિસ્તાર હોય કે ભાઈ આ પ્રદેશની અંદર આપણે હવન કરી શકીએ છીએ, એમાં આ વચ્ચેના વિસ્તારની અંદર છે સરસ મજાનો આટલો એરિયા છે, એની અંદર આપણે જે છે આહવાન કરવાનું છે અને વગેરે જેવી વસ્તુઓ, એના જે કંઈ પણ માપ હોય, હોમ હવન થતો હોય એની અંદર સરસ મજાનું જે છે એ આપણે એક સ્થાપત્ય જે છે તૈયાર કરવામાં આવતું હોય, જેનાથી આપણે બધા પરિચિત છીએ. બરાબર, કે એ સ્થાપત્ય જે છે એવું સરસ મજાનું વચ્ચે તૈયાર કરવામાં આવતું હોય. એની બાજુમાં જે હવનમાં બેસવાના હોય એ 2 વ્યક્તિઓ હોય, બરાબર, પતિ પત્ની જનરલી હોય છે. ઓકે, એના પછી વાત કરીએ તો બીજા કોઈ વ્યક્તિઓ બેઠા હોય, સગાવાલા બેઠા હોય, એક પુરોહિત બેઠા હોય છે અને વચ્ચે સરસ મજાનું જે છે એ કુંડ જેવું, યજ્ઞ કુંડ જેવું જે છે દોસ્તો તૈયાર કરવામાં આવતું હોય છે. તો એવું સ્થાપત્ય છે અત્યારે તો તૈયાર પણ મળે છે. બરાબર, તો એનું માપ કેટલું હોવું જોઈએ? ઓકે, એ બધી બાબતો, એ કયા વિસ્તારની અંદર રાખવું જોઈએ, કઈ દિશામાં રાખવું જોઈએ, વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ આપણને સ્ત્રોત સૂત્રની અંદર જે છે દોસ્તો પ્રાપ્ત થાય છે. ઓકે, એ ઉપરાંત જે ગણિત શાસ્ત્ર છે, બરાબર, ઘણા બધા ગણિત શાસ્ત્રીઓ થઈ ગયા દોસ્તો. એ ગણિત શાસ્ત્રીઓની અંદર મિત્રો ખાસ વાત કરીએ કે ગણિત સંબંધિત જે કંઈ પણ ગણતરીઓને લગતી માહિતીનો સ્ત્રોત આપણને પ્રાપ્ત થતો હોય તો એ શેમાંથી થાય છે? તો કે શૌલ્ય સૂત્રોમાંથી આપણને થાય છે. ક્લિયર? એ ઉપરાંત આધુનિક યુગની અંદર જે કંઈ પણ બચી ગયેલા સૌથી જૂના હસ્તપત્રો છે એની અંદર પણ સૂત્રોનો સમાવેશ આપણને જોવા મળે છે. કે અત્યારે જે કંઈ પણ આપણને હસ્તપત્રો પ્રાપ્ત થયા છે, બરાબર, જૂના હસ્તપત્રો છે કે જે ઉત્તરવેદિક કાળના છે, જે હસ્તપત્રો આપણને પ્રાપ્ત થયા છે એની અંદર પણ દોસ્તો આપણને સૂત્ર સાહિત્ય જે છે એનો ઉલ્લેખ જોવા મળેલો છે. એનો પણ સમાવેશ જે છે એ કરવામાં આવેલો છે. નેક્સ્ટ વાત કરીએ તો આવે છે પુરાણો. ઓકે, પુરાણો પરથી એક વસ્તુ તો દોસ્તો આપણને ખબર પડી જાય કે પુરાણોની ટોટલ સંખ્યા કેટલી છે? 18. આ બાબત આપણા માટે સર્વસામાન્ય છે. બરાબર, પણ એવો પ્રશ્ન થાય કે પુરાણોની રચના ક્યારે કરવામાં આવી હશે? તો પુરાણોની રચના દોસ્તો ઉત્તર વૈદિક કાળમાં કરવામાં આવેલી છે. પુરાણોની રચના ક્યારે કરવામાં આવી છે? તો કે ઉત્તર વૈદિક કાલીન સાહિત્ય છે. એટલે પુરાણોની રચના છે દોસ્તો ઉત્તર વૈદિક કાળમાં કરવામાં આવેલી છે. એટલે કે ઉત્તર વૈદિક કાળમાં પુરાણોની રચના છે દોસ્તો કરવામાં આવેલી છે. પુરાણોની ટોટલ સંખ્યા કેટલી છે? તો કે 18 છે. કેટલા પુરાણો છે દોસ્તો? 18 પુરાણો છે. ઓકે, પુરાણોની અંદર આપણને કઈ કઈ બાબતોનું વર્ણન જોવા મળે છે?
તો એક પછી એક જોતા જઈએ. પહેલા છે પૃથ્વીની ઉત્પત્તિ, કે ભાઈ પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે એનો ઉલ્લેખ આપણને છે એ પુરાણોની અંદર મળે છે. વિકાસ અને પ્રલય વિશેના વર્ણનો, કે ભાઈ પૃથ્વી જે છે એનો વિકાસ સાથે સાથે પ્રલય જે છે એની પરિસ્થિતિ એનું વર્ણન આપણને જોવા મળે છે. કોઈ રાજાઓ હોય તો જે તે સમયગાળાના જે ઉત્તરવૈદિક કાલીન રાજાઓ છે એ રાજાઓની વંશાવલીઓ વિશેની માહિતી, કે આ રાજા પછી આ રાજા આવ્યો, આ રાજા પછી આ રાજા આવ્યો, એમણે આ કાર્ય કર્યું, એમની સામાજિક પરિસ્થિતિઓ આવી હતી, ધાર્મિક પરિસ્થિતિઓ આવી હતી, આર્થિક પરિસ્થિતિ આવી હતી, એમની અર્થવ્યવસ્થા આવી હતી, ધાર્મિક જીવન એમનું આવું હતું. બરાબર, એ બધી બાબતોનો ઉલ્લેખ છે. રાજાઓની વંશાવલી વિશેની માહિતી છે, એની સામાજિક રીત રિવાજો છે, આલોક અને પરલોકના વર્ણનો. બરાબર, આલોક એટલે કે અત્યારે જે પૃથ્વીલોકની વાત કરીએ છીએ, બરાબર, પૃથ્વીલોકની માહિતી છે, અને સાથે સાથે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, પરલોક પામે છે, તો પરલોકની માહિતી છે એ દોસ્તો આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે? પુરાણોની અંદર પ્રાપ્ત થાય છે. અહીંયાથી ફેક્ટ ડેટા બની શકે કે સૌથી પ્રાચીન પુરાણ કયું? સૌથી પ્રાચીન પુરાણ કયું? તો સૌથી પ્રાચીન પુરાણ છે દોસ્તો મત્સ્ય પુરાણ. સૌથી પ્રાચીન પુરાણ કયું આવશે દોસ્તો? મત્સ્ય પુરાણ આવશે. આ વસ્તુને ખાસ આપણે દોસ્તો યાદ રાખવાની છે. નેક્સ્ટ, કે કોઈ મનુષ્ય જે છે એ મનુષ્યનું મૃત્યુ થાય છે. ઓકે, તો મૃત્યુ સમયે જે પુરાણ બેસાડવામાં આવે છે એને શું કહેવાય છે દોસ્તો? ગરુડ પુરાણ કહેવાય છે. એ પણ યાદ રાખજો, ગરુડ પુરાણ ખાસ યાદ રાખજો. કોઈ વ્યક્તિ છે એમનું મૃત્યુ થાય છે, તેના મૃત્યુ સમયે છે ગરુડ પુરાણ જે છે વાંચવામાં આવે છે. આ વસ્તુ યાદ રાખવાની છે. તો પુરાણોની અંદર કેટલી વસ્તુ યાદ રાખવાની? પહેલી વસ્તુ કે પુરાણો છે એ કયા સમયગાળાનું સાહિત્ય છે? ઉત્તર વૈદિક કાળ સાહિત્ય છે. ઓકે, પુરાણોની સંખ્યા કેટલી છે? 18 છે. પુરાણોની અંદર કઈ કઈ બાબતોનો ઉલ્લેખ આપણને જોવા મળે છે, વર્ણન જોવા મળે છે? તો ખાસ યાદ રાખો, પૃથ્વીની ઉત્પત્તિ, સાથે સાથે એનો વિકાસ, સાથે સાથે પ્રલય સંબંધિત બાબતો છે, આ ઉપરાંત રાજાઓની વંશાવલીઓ છે, સામાજિક રીત રિવાજો છે, આલોક અને પરલોક, આ તમામ બાબતોનું વર્ણન આપણને શેની અંદર જોવા મળે છે? પુરાણોમાં. પુરાણોની અંદર દોસ્તો બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે. સૌથી પ્રાચીન પુરાણ કયું છે? તો કે મત્સ્ય પુરાણ છે. અને મનુષ્યના મૃત્યુ સમયે જે પુરાણ વાંચવામાં આવે છે કયું છે? તો દોસ્તો ગરુડ પુરાણ છે. તો આ વસ્તુને પણ આપણે સાથે સાથે યાદ રાખીશું. ઓકે, નેક્સ્ટ એના પછી આપણે જોઈએ તો પુરાણો જે છે એની અંદર મુખ્યત્વે 5 બાબતો ઉપર છે વિશેષ ધ્યાન આપવામાં આવેલું છે. કેટલી? 5 બાબતો ઉપર મુખ્યત્વે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. પહેલી બાબત છે સૃષ્ટિની ઉત્પત્તિ. એટલે આપણે જોયું ને હમણાં કે ભાઈ પુરાણોની અંદર છે એ સૃષ્ટિની ઉત્પત્તિ એટલે કે પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થઈ એનું વર્ણન જોવા મળે છે, અને વગેરે વગેરે હમણાં આપણે જોયું. તો એમાં મુખ્યત્વે 5 વિષયો છે એના ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પહેલું કે આ જગત છે, આ સૃષ્ટિ છે, એ સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું છે, એની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે, જેને દોસ્તો કહીએ છીએ સર્ગ. એના પછી દોસ્તો સૃષ્ટિ પ્રત્યે લોકો દ્વારા કરવામાં આવતું વર્ણન અને લોકોનો વિકાસ. કે ભાઈ સૃષ્ટિ છે એના પ્રત્યે લોકો જે છે એ લોકો કેવું વર્ણન કરે છે, લોકો શું એની વિચારધારા પ્રગટ કરે છે, એનો વિકાસ શું છે, લોકોનો વિકાસ શું છે, એ બાબતોનો ઉલ્લેખ જોવા મળે છે, જેને આપણે પ્રતિસર્ગ કહીએ છીએ. કે સાથે સાથે કાળ એટલે કે સમય જે છે એ સમયનું પુનરાવર્તન, બરાબર, મન્વંતર. એ ઉપરાંત રાજા અને ઋષિમુનિઓની વંશ પરંપરાગત માહિતીઓ આપણને પ્રાપ્ત થાય છે. બરાબર, વાત કરીને આપણે કે રાજાઓની વંશાવલીનો ઉલ્લેખ જોવા મળે છે. તો જે રાજાઓ છે અને સાથે સાથે ઋષિમુનિઓ છે એની વંશ પરંપરાગત કહી શકાય એવી માહિતીઓ આપણને પ્રાપ્ત થાય છે, જેને વંશ કહેવામાં આવે છે. ઓકે, અને કેટલીક મહાન વિભૂતિઓ જે છે એ સમયગાળાના મહાન એવા રાજાઓ થઈ ગયા હોય, એ સમયગાળાના મહાન એવા ધાર્મિક ચિંતકો થઈ ગયા હોય, એ સમયગાળાના મહાન એવા જે કહી શકાય એવા સંતો થઈ ગયા હોય, ઋષિમુનિઓ થઈ ગયા હોય, તો એમના વિશેની માહિતીઓ જે છે, એમનું જે જીવન ચરિત્ર છે કે એમનું જીવનચર્યા કેવી હતી, એ લોકો જે છે એનું ધાર્મિક જીવન કેવું હતું, એ લોકો કેવી રીતે અને ક્યાં વસવાટ કરતા હતા, અને એમનું જીવન ચરિત્ર કેવું હતું, એમના માટેની માહિતી દોસ્તો આપણને જે પ્રાપ્ત થાય છે મુખ્ય વિષય તરીકે છે પુરાણોમાંથી, જેને વંશાનું ચિત્ર તરીકે દોસ્તો આપણે ઓળખીએ છીએ. ક્લિયર થાય છે એટલી વસ્તુ? ઓકે, નેક્સ્ટ દોસ્તો એના પછી દોસ્તો આપણે વાત કરીએ તો ખાસ કરીને 2 મહાકાવ્યોની વાત કરીએ તો ખાસ કરીને 2 જે છે આપણને જોવા મળે છે, અને ધાર્મિક દ્રષ્ટિએ પણ અને પરીક્ષાની દ્રષ્ટિએ પણ જે વિશેષ મહત્વ ધરાવે છે એ છે વિદ્યાર્થી મિત્રો રામાયણ અને મહાભારત. કયા કયા છે? રામાયણ છે અને મહાભારત છે. એમાં સૌથી પહેલા દોસ્તો આપણે રામાયણની વાત કરીએ કે રામાયણ જે છે એની રચના કોણે કરેલી છે? તો રામાયણની રચના કરેલી છે મહર્ષિ વાલ્મીકીએ. કોણે કરી છે? મહર્ષિ વાલ્મીકીએ કરેલી છે. બરાબર, એની અંદર ટોટલ કાંડ કેટલા છે? તો મિત્રો યાદ રાખજો 7 કાંડ છે. અરણ્ય કાંડ જે છે, સુંદર કાંડ છે, વગેરે જેવા એની અંદર કેટલા કાંડ છે? તો કે 7 કાંડ છે. ઓકે, એની અંદર ટોટલ શ્લોક કેટલા છે? તો કે 2400 જેટલા શ્લોક છે. અને
એમને છે વિદ્યાર્થી મિત્રો રામાયણને છે એ વિશ્વની સૌપ્રથમ કાવ્યકૃતિ તરીકે આપણે ઓળખાવીએ છીએ કે વિશ્વની સૌપ્રથમ કાવ્યકૃતિ કઈ છે તો રામાયણ છે ભાઈ વિશ્વની સૌપ્રથમ કાવ્યકૃતિ કઈ છે તો રામાયણ છે દોસ્તો નેક્સ્ટ એના પછી વાત કરીએ તો આવે છે મહાભારત કે ભાઈ મહાભારત છે એની રચના કોણે કરી હતી તો મહર્ષિ વેદવ્યાસે કરેલી હતી આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે ખાસ યાદ રાખજો ઓકે મહાભારતને અન્ય કયા નામ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો ખાસ યાદ રાખજો એને જય સંહિતા તરીકે ઓળખવામાં આવે છે અથવા તો એનું સેકન્ડ નામ છે સહસ્ત્ર સંહિતા આ નામ તરીકે એને ઓળખવામાં આવે છે અને રામાયણ જે છે એને ભારતની રાષ્ટ્રીય પ્રજ્ઞાનું વીર કાવ્ય પણ કહેવામાં આવે છે મહાભારત જે છે એ વિશ્વનું સૌથી મોટામાં મોટું કાવ્ય છે કેમ કે એની અંદર 18 જેટલા પર્વો છે કેટલા પર્વ છે 18 જેટલા પર્વ આપણને એની અંદર જોવા મળે છે બરાબર રામાયણની અંદર પણ આપણે સાથે સાથે જોતા જઈએ કે રામાયણ જે છે એની રચના કરેલી છે મહર્ષિ વાલ્મીકીએ ઓકે 7 કાંડ છે 24,000 જેટલા શ્લોકો છે વિશ્વની સૌપ્રથમ કાવ્યકૃતિ છે બરાબર અને જેના રચના જે છે કોના દ્વારા થઈ છે મહર્ષિ વાલ્મીકી દ્વારા થઈ છે ઓકે સેમ ટુ સેમ અહીંયા પણ જોઈએ આપણે તો ખાસ મહાભારત જે છે એની રચના કોણે કરી છે તો કે મહર્ષિ વેદવ્યાસે કરી છે મહાભારતનું અગાઉનું નામ શું હતું જય સંહિતા અથવા તો સ્ત્રોત સંહિતા તરીકે સહસ્ત્ર સંહિતા તરીકે આપણે એને ઓળખીએ છીએ ભારતની રાષ્ટ્રીય પ્રજ્ઞાનું વીર કાવ્ય તરીકે ઓળખવામાં આવે છે અને મહાભારત છે દોસ્તો એને વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય કહેવામાં આવે છે યાદ રાખજો વિશ્વનું સૌથી મોટું કાવ્ય કયું છે તો યાદ રાખો મહાભારત છે કેટલા પર્વ છે એની અંદર તો કે 18 પર્વ એની અંદર આપણને જોવા મળે છે ઓકે હવે 18 પર્વમાંથી દોસ્તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ જાય કે મહાભારતના 18 પર્વમાંથી કયા પર્વમાંથી ભગવદ્ ગીતા જે છે એનો સ્ત્રોત લેવામાં આવેલો છે તો ભગવદ્ ગીતા શેમાંથી લેવામાં આવેલ છે તો છઠ્ઠા પર્વમાંથી અને છઠ્ઠું પર્વ કયું છે ભીષ્મ પર્વ એમાંથી ભગવદ્ ગીતા જે છે લેવામાં આવેલ છે છઠ્ઠું પર્વ છે ભીષ્મ પર્વ કે જેમાંથી દોસ્તો ભગવદ્ ગીતા છે લેવામાં આવેલી છે અને મહાભારતની અંદર ટોટલ જે છે દોસ્તો ખાસ યાદ રાખો 1 લાખ જેટલા શ્લોકો છે જ્યારે રામાયણની અંદર 7 કાંડ છે અને 24,000 શ્લોકો છે મહાભારતમાં 18 પર્વ છે અને 1 લાખ જેટલા શ્લોક આપણને જોવા મળે છે ઓકે હવે પરીક્ષાની અંદર એકવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે કે મહર્ષિ વેદવ્યાસ કે જેમના દ્વારા મહાભારતની રચના કરવામાં આવી એટલે આપણે એના રચયિતા એને કહીએ છીએ એમનું મૂળ નામ શું હતું તો એનું મૂળ નામ છે દોસ્તો કૃષ્ણ દ્વૈપાયન એનું મૂળ નામ છે ક્લિયર તો આ વસ્તુને પણ આપણે સાથે સાથે કવર કરી લઈએ છીએ એટલે એ વસ્તુ પણ આપણે યાદ રાખવાની છે ઓકે હવે અહીંયા આગળ દોસ્તો છે ને આપણે ઉત્તર વૈદિક કાલીન જે કંઈ પણ મહત્વના સાહિત્યિક સ્ત્રોતો પ્રાપ્ત થયા એની આપણે ચર્ચા કરી કે ભાઈ બ્રાહ્મણ ગ્રંથોની વાત કરી આ ઉપરાંત વાત કરીએ આપણે તો આરણ્યકો છે ઉપનિષદોની ચર્ચા કરી વેદાંગની ચર્ચા કરી આપણે સૂત્રોની ચર્ચા કરી આપણે પુરાણોની ચર્ચા કરી આ બધી ચર્ચા દોસ્તો આપણે અહીંયા કરી ઓકે ઉત્તર વૈદિક કાળમાં જે કંઈ મહત્વના સાહિત્યનું સર્જન થયું એની વિદ્યાર્થી મિત્રો આપણે ડિટેલમાં ચર્ચા કરી તો આશા રાખું છું આપ સૌને ખૂબ મજા આવી હશે તો દોસ્તો ફરીવાર પાછા આવા નવા જ લેક્ચર સાથે આપણે મળીશું ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ વેરી મચ